અત્ર ઉપસ્થિત સર્વ વલ્લભીજનો, સર્વોત્તમ સ્તોત્રનું રસપાન આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી ની કૃપા અને અનુગ્રહ થકી શ્રી ગુસાઈજીના હૃદયમાં પ્રગટેલા શ્રી વલ્લભના દિવ્ય સ્વરૂપને સર્વોત્તમ સ્તોત્રના માધ્યમથી પોતાના નિજ હૃદયમાં બિરાજતા વલ્લભ સ્વરૂપને શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા. સર્વદા સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એ સર્વોત્તમ છે. શ્રી મહાપ્રભુજીના 108 નામ. સીધા જો વિષય પર જાઓ, 3 નામોનું આપણે દર્શન કર્યું ગઈકાલે. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. આ 3 નામ મુખ્ય છે, બાકી બધા જ નામો એને સહાયક છે. આનંદ કહીને પ્રભુ રૂપની વાત કરી કે જે કૃષ્ણ સાક્ષાત નંદ નંદન વ્રજમાં પ્રગટ થયા એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. પરમાનંદ કહીને સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. અને શ્રી કૃષ્ણાસ્ય કહીને સાક્ષાત ત્રિતયાત્મક સ્વરૂપ, એ મુખારવિંદનું સ્વરૂપ સાક્ષાત ઠાકોરજીના એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. 7 ધર્મોનું આપણે દર્શન કર્યું. મુખારવિંદમાં જે 7 ધર્મો બિરાજમાન છે એ 7 ધર્મો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં બિરાજમાન છે. સ્વરૂપનો અનુભવ એટલે જ આપણે ત્યાં કહ્યું સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ 3 પ્રકારની ભાવના વૈષ્ણવે વિચારવી જોઈએ. સ્વરૂપ ભાવના, તમારા માથે બિરાજતું ઠાકોરજીનું સ્વરૂપ શું છે, એની લીલા ભાવના, એ કઈ લીલાનું સ્વરૂપ છે, અને ભાવ ભાવના, એના માટેની કઈ ભાવના છે. 3 જ્ઞાન ભક્તને હોવા જરૂરી છે: તત્વ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને મહાત્મ જ્ઞાન. આ 3 જ્ઞાન હોવા જોઈએ. મહાત્મ જ્ઞાન દ્વારા ભક્તિ થાય. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન હોય, સ્વરૂપ જ્ઞાન હોય અને તત્વ જ્ઞાન. આ 3નું જ્ઞાન સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરાવે છે. અને એટલા માટે શ્રી કૃષ્ણાસ્ય કહીને કહ્યું આ સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. આગળ નામોનું વર્ણન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી મહાપ્રભુજીનું નામ આપતા કહે: કૃપા નિધયે નમઃ, કૃપા નિધયે નમઃ, કૃપા નિધયે નમઃ. આપ કૃપાના નિધિ છો. નિધિના અનેક અર્થો શાસ્ત્રોએ બતાવ્યા. નિધિનો એક અર્થ સાગર થાય, નિધિનો એક અર્થ ભંડાર થાય, અનેક અર્થો. ત્યારે બધા અર્થોની તો ચર્ચા નહીં કે આપ કૃપાના સાગર છો. જો એક છે દયા અને બીજું છે કૃપા. જીવની જ્યારે સ્થિતિ કમજોર જોઈએ ત્યારે દયા આવે. એટલે કે દયા એક વૃત્તિનું નામ છે અને કૃપા ભગવાનના સ્વભાવનું નામ છે. દયા સંજોગો જોઈને આવે અને કૃપા પ્રભુનો સહજ સ્વભાવ છે. જો શોખ અને સ્વભાવમાં ફરક એટલો, ઈચ્છા થાય કરવાની ત્યારે કરી, ને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરી, એને શોખ કહેવાય. અને સ્વભાવ એને કહેવાય કે ન કરવાનું નક્કી કર્યું હોય છતાં જે થઈ જાય સ્વભાવ. જેમ તમે ક્રોધી સ્વભાવ હોય, નક્કી કરો કે ગુસ્સો નથી કરવો, અને એટલામાં કોઈ માણસ મળ્યું ને તમારો મિત્રએ કહ્યું અને તમે મળ્યા ને કહ્યું કે મેં ક્રોધ કરવાનું છોડી દીધું. એટલે કે ખરેખર છોડી દીધું? હા છોડી દીધું. સાચે છોડી દીધું? હા છોડી દીધું. ખરેખર સાચું બોલે? હા ભાઈ છોડી દીધો કહ્યું ને. આનું નામ સ્વભાવ. જે ન કરવાનું નક્કી કર્યું હોય છતાં જે થઈ જાય તો પ્રભુનો સ્વભાવ જ કૃપાળુ. દયા તો સંજોગો જોઈને થાય, પણ અમારા મહાપ્રભુજી તો કૃપા એમનો સ્વભાવ છે. એટલે કે ગમે તેવો જીવ એમની નિકટ આવે પણ મહાપ્રભુજી આ પુષ્ટિ પુરુષોત્તમના શરણે લઈ જાય છે. આ કોઈ કર્મ માર્ગનો ભગવાન નથી જે ચોપડા ખોલીને બેસી જાય કે તારા કેટલા કર્મો, કેટલા પુણ્યો, કેટલા પાપ અને હિસાબ કરવા બેસે. ભગવાન નહીં, જે કૃપા કરવા લાગે એનું નામ જ પુષ્ટિ પુરુષોત્તમ.
જ્યારે જીવ શરણે આવે છે ત્યારે અમારા શ્રીનાથજી બાવા, અમારા મહાપ્રભુજી એના કર્મોના ચોપડા ખોલીને બેસતા નથી કે લાવ તારા પહેલા કર્મોના હિસાબ કરીએ પછી વિચારીશું તને મોકલવો ક્યાં. અહીંયા તો જ્યારે જીવને નથી જોતા, પ્રભુ નિજ સ્વભાવથી એનો સ્વીકાર કરે અને પ્રભુનો નિજ સ્વભાવ એ કૃપા કરવાનો. જો આપણને લોકોએ ભગવાનથી બહુ ડરાવી દે, અરે આ દુનિયામાં એક જ તત્વ એવું છે જેનાથી ડરવાની જરૂર નથી અને એનું નામ છે ભગવાન. લોકો ભગવાનથી ડરાવી દે, આમ કરો ભગવાન આમ કરી દેશે, આમ થઈ જશે તમારે ત્યાં. જે ભગવાનથી ડરાવે ને એનાથી દૂર રહેજો, કારણ કે ભગવાનથી ડરાવીને એને પોતાનો ફાયદો સિદ્ધ કરવો હશે તો જ ભગવાનથી ડરાવે. અને મારા મહાપ્રભુજી તો ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. તમે મહાપ્રભુજીને હાથ આપો એટલે મહાપ્રભુજી એક હાથમાં ઠાકોરજીનો હાથ પકડીને પ્રભુ સાથે તમારો હસ્તમેળાપ કરાવી દે. પ્રભુ જ તો એક એવા છે, સ્પષ્ટ ભગવદ ગીતામાં તમે વાંચો, ભગવાન ચોખ્ખું કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું સજા આપવા નથી બેઠો, હું તો ક્ષમા આપવા બેઠો. હાથ ફેલાવીને ભગવાન પુકાર કરે છે કે આવ મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં આવ. પણ જીવ કે મારી પાસે તો અનંત પાપો છે. અરે અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વસતો વૈસા. ભગવદ ગીતા વાંચો તો ખરા કે ભલે પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે છે, તે ઉત્તમ છે. પ્રભુ તો કહે કે તું મારી પાસે આવ. કારણ કે આપણે કોની શરણે ગયા છીએ? ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિ. આપણે પુષ્ટિ પુરુષોત્તમના શરણે ગયા છીએ. આપણે કોઈ જ્ઞાન માર્ગી પરમાત્માને શરણે નથી ગયા જે તટસ્થ ભાવે બેઠા બેઠા બધું જોતો હોય. આપણે કોઈ કર્મ માર્ગી પરમાત્માના શરણે નથી ગયા જે તમે શરણે જાઓ એટલે હિસાબના ચોપડા ખોલીને બેઠો હોય. આપણે તો પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિનો અર્થ થાય કૃપા, એ કૃપાલુ પ્રભુના શરણે ગયા છીએ કે જે જીવ જાતે હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. અહીંયા તો જે જીવ જાતિ ગમે તેવો હોય અને મહાપ્રભુજી તેનો સ્વીકાર કરે. આ તરછોડતા તો આપણે શીખ્યા છે, મહાપ્રભુજી તો કોઈને તરછોડ્યા નથી, બધાને સ્વીકારે છે, દરેકને અપનાવ્યા છે. રૂપકુમારી દાસ શિકારી હતા, મરેલા પક્ષીઓને લટકીને ખભામાં પડ્યા છે અને સામે મહાપ્રભુજી બિરાજમાન છે અને એમને જોઈને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. મનમાં થયું કે આમની શરણે જઈશ તો મારો ઉદ્ધાર થશે. અને મરેલા પક્ષીઓ લટકેલા છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે અને મહાપ્રભુજી પાસે આવીને કહે કે મારો ઉદ્ધાર થઈ શકે. મહાપ્રભુજી કે હા, તારો પણ ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને આવ. અને મરેલા પક્ષીઓ ઝાડ પર લટકાવ્યા, વસ્ત્રો લટકાવ્યા, જ્યાં ડૂબકી લગાવી ત્યાં જુએ તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને આકાશમાં ઉડી ગયા, વસ્ત્રો આપમેળે સ્વચ્છ થઈ ગયા અને જાણે એ જોઈને ભરોસો થઈ ગયા આ પક્ષીઓ નતા, આ તો મારા પાપ હતા જે આજે મને છોડીને જતા રહ્યા છે. તો જે શ્રદ્ધા જગાવે ગુરુ, જે શંકા મનમાં આપે ગુરુ, જે ભય આપે એ ગુરુ નહીં, જે નિર્ભય બનાવે ગુરુ છે. તો અહીંયા તો નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભ આખ્યાનમાં તો કેટલી અદ્ભુત વાતો કરી છે કે ગુસાઈથી નિર્ભય બનાવે. આમ દોષ થઈ જશે, અપરાધ થઈ જશે, પાપ લાગી જશે, આવું જે ડરાવી રાખે ને એ સારો ગુરુ નથી. જે આશાવાન બનાવે એ ગુરુ છે, જે શ્રદ્ધાવાન બનાવે એ ગુરુ છે. અને એટલા માટે જ્યારે મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળે ત્યારે એક નવી આશા જગાવે કે ભલે અનંત જન્મોથી અપરાધ કરતો આવ્યો છું, અનેક પાપોથી તું ખરડાયેલો મલિન થયેલો છું, પણ અમારા ઠાકોરજી એવી માં છે કે ગમે તેટલી તૈયાર થયેલી માં ઊભી હોય પણ બાળક જો કીચડમાં પડી જાય તો દોડતું લઈને ખોળામાં લઈ. કારણ કે મારું બાળક છે ને, એમ અમારા શ્રીનાથજી બાવા પણ ગમે તેવો જીવ કેમ ન હોય દોડતા થઈને એને ખોળામાં લઈ લે છે. અમારા મહાપ્રભુજી એનો સ્વીકાર કરે. કેવા કેવા જીવો આવ્યા મહાપ્રભુજીના ગુસાઈજીના શરણે. કોઈ ચોર હતા, કોઈ ડાકુ હતા, કોઈ ગણિકાઓ હતી, કેવા કેવા જીવો. અરે જે જીવ જાતિ હોય, કોઈ કેવલ મનુષ્ય નહીં, પેલા હંસ હંસીને પણ શરણે લીધા, કબૂતર કબૂતરીને પણ શરણે લીધા, કેવા કેવા જીવોને શરણે લીધા. એટલે ચોરની વાર્તા આવે ને કે ચોર હતો અને ગુસાઈજીમાં પ્રભુના દર્શન થયા, શરણે આવ્યો, બ્રહ્મ સમજ લીધો. ગુસાઈજીએ કહ્યું કે હવે તું ચોરી કરવાનું બંધ કર. કહ્યું કે મહારાજ એ તો નહીં થાય,
સ્વભાવમાં એવું પડી ગયું છે ચોરી કરવાનું. હવે એ તો નહીં છૂટે, બીજું કંઈ પણ કોઈ કરીશ. ગુસાઈજીને તું આ એમ નહીં છોડે, ચલ બીજું વચન આપ, આજ પછી તું ખોટું નહીં બોલે. હા પ્રભુ, એ થશે, સાચું બોલવાનું પ્રણ લઉં. અને મનમાં થયું કે હવે વૈષ્ણવ થયા, એકવાર રાજાને ત્યાં ચોરી કરી દઉં તો વારે ઘડી ચોરી કરવાનું બંધ થઈ જાય. પણ ગુસાઈજીને વચન આપ્યું છે કે ખોટું નહીં બોલું. એટલે ગયો રાજાના મહેલમાં, દ્વારપાલે રોકા ક્યાં છે, કોણ ક્યાં જાય છે. એટલે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા જાઉં છું. પેલાને હસી આવી કે આ મજાક કરે છે, હમણાં સવારે ક્યાં મજાક કરે, જા અંદર. પેલા તો મસ્કરી કરે, અંદર મોકલી દો. એવા જે મળે પૂછે કોણ છો, ક્યાંથી આવ્યો, હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. અને એમને થયું કોઈ રાજાનો ખાસ મિત્ર લાગે છે, કારણ કે તો જ આવી મસ્કરી કરે. એમ કરતા કરતા છેક રાજાના ભંડારમાં, તોશાખાના ખજાનામાં પહોંચી ગયો અને બધું પોટલું બાંધીને નીકળ્યો. અને પેલા દ્વારપાલે રોક્યું કે આ શું લઈ જાય છે? તને કહ્યું તું ચોરી કરવા જઉં છું, આ રાજાનું ધન લઈને જાઉં. પેલો કે ક્યાં મજાક કરે, ચાલ નીકળ. ઘરે આવી ગયો અને મનમાં વિચાર થયો કે જો ગુસાઈજીની એક વાત માની, સાચું બોલ્યો તો આ રાજાનું ધન મળ્યું. જો ગુસાઈજીની બધી વાત માનીશ તો સાક્ષાત ઠાકોરજીની કૃપાનું ધન મને મળી જશે. અને ત્યાર પછી એને મુક્ત થઈને ગુસાઈજીનો સેવક થયો. એવા તો કેટલાય પ્રસંગો આપણને વાર્તા સાહિત્યમાં જોવા મળે. રસખાનની વાર્તા જો કેવા હતા અને કેવા થઈ ગયા. આજ ગુરુ કૃપા છે. અને ગુરુ કૃપા શ્રદ્ધાવાન જીવને કરે છે, આશાવાન કરે છે, ભયભીત નથી કરતા. ક્યારે પણ કોઈને પણ ધર્મના નામે ડરાવવો નહીં. પાપ, અપરાધ ને આ બધા શબ્દોનો એટલો બધો આપણે પ્રયોગ, જરૂરતથી વધારે આ શબ્દો વાપરીએ છીએ. એવું નથી લાગતું તમને દોષ લાગશે ને અપરાધ લાગશે ને અપરાધ લાગશે ને દોષ લાગશે? આ પુષ્ટિ માર્ગમાં તો એવા ડરાવી દીધા હોય કે પેલા થાય કે આપણાને તો ફાવશે જ નહીં, હમણાં કંઈક અપરાધ થશે. અરે પ્રભુનો સેવાનો જે આનંદ મળે છે અને કેવલ પ્રભુ તરફ દ્રષ્ટિ કરો ને, તમારા બધા અપરાધો ત્યાં મળી જાય. અને ઠાકોરજીના દ્રષ્ટિ પડે તમારા ઉપર, સર્વ સમા ખૂટી જાય. અને એટલા માટે અપરાધથી ડરીને ભગવાનથી દૂર રહેવું એનાથી મોટો કોઈ અપરાધ નથી. કોઈ ડરવાની જરૂર નથી, કોઈ અપરાધ દોષ લાગવાનો નથી. મહાપ્રભુજી છે ને, એમણે તો વચન આપ્યું છે કે હા શ્રીનાથજી બાબાએ બ્રહ્મ સંબંધ સમયે કે આ જીવનો ક્યારે દોષ સામે હું નહીં છું. એવા વચને શ્રીનાથજી બાબા બંધાયેલા છે. આપ જેને શરણે કરશો, 4 વચને બંધાયા બ્રહ્મ સંબંધ સમયે. પવિત્ર એકાદશીના દિવસે જ્યારે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે, સાક્ષાત પ્રભુ પ્રગટ થયા, 4 વચન મહાપ્રભુજીને આપ્યા. પહેલું વચન આપ્યું કે આપના દ્વારા જે જીવ મારા શરણમાં આવશે એ જેવો છે એવો સહદોષ એનો સ્વીકાર કરે. બીજે બધે પહેલા શુદ્ધિ છે, પછી સ્વીકાર. પુષ્ટિ માર્ગમાં પહેલા સ્વીકાર છે અને સ્વીકાર દ્વારા શુદ્ધિ છે. કારણ કે સુધરવા જઈશું તો આખી જિંદગી સુધરવામાં જ ખતમ થઈ જશે. ભક્તિ ક્યારે કરીશ? ઘણા લોકો મારી આ આદત છૂટી જાય ને પછી સેવા કરીશ, મારો આવો સ્વભાવ સુધરી જાય ને પછી સેવા કરીશ, મારું આ થઈ જાય ને પછી સેવા કરીશ. હવે આ બધું ન થયું તો આખી જિંદગી નીકળી જશે. એક વસ્તુ યાદ રાખો, સારું કરવા લાગો તો ખરાબ આપ મળે છૂટશે, પણ ખરાબ છૂટે પછી સારું કરું એવી રાહમાં બેઠા રહેશો તો આખી જિંદગી કઈ નહીં કરીશ. એટલે ઉત્તમ સંકલ્પોને પકડીને ચાલવા લાગુ, પણ હું ઉત્તમ બનું પછી ચાલુ એવી પ્રતીક્ષામાં રહેશો તો ક્યારે પોતાના માટે તો ભરોસો આવવાનો જ નથી કે હા હવે હું ઉત્તમ થઈ ગયો. એના એટલા માટે સારા સંકલ્પો રાખો, નાના નાના નિયમો લો. જરૂર નથી કે બહુ મોટા જ લઈએ. 11 વાર અષ્ટાક્ષર બોલીશ નાઈને, બસ એટલો સંકલ્પ. નાનકડો સંકલ્પ તમને આગળ લઈ જશે. પણ કંઈક નિયમ હોવા જોઈએ દરેકના જીવનમાં. હું તો કહું, આપણા જીવનમાં આપણે જોઈએ આપણી અંદર કઈ એવી બાબત જેને કારણે આપણને આપણા માટે ગૌરવ થાય. આપણને આપણા માટે જ કેટલી હીન ભાવના છે. હું તો આમ છું ને ખરાબ છું ને આમ, પોતાના બધા દોષોને યાદ કરી કરી આપણને આપણા માટે કેટલી હીનતા છે. તો આપણી અંદર કઈ એવી બાબત છે? હું તો કહું બાળકો માટે પણ આપણે ગ્રંથોની ને પુરાણોની બધી કથાઓ કહી ગઈને અમે શીખવાડવાની કોશિશ કરીએ છીએ કે આમ જો, આણે આમ કર્યું, આણે આમ કર્યું. પપ્પા બાકી બધું બરાબર, તમે શું કરો છો? હું તો કહું આપણી અંદર કોઈ એવી બાબત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકને ઇન્સ્પાયર કરી શકીએ. આપણી અંદર એ લોકોને જ્યારે મા બાપ પોતાનું એક્ઝામ્પલ આપશે ને
ત્યારે સૌથી વધારે અસર થાય. બાળકને સાચા અર્થમાં જો ઉતારવું હોય તેને કેવું, જો બેટા, હું જ્યારથી ઠાકોરજીના શરણે ગયો, સેવા કરતો થયો, મારા જીવનમાં મને આ પરિવર્તન દેખાય, મારા જીવનમાં સદાય મને સફળતા મળતી રહી, જે જે વિઘ્નો આવતા ગયા ઠાકોરજી બધા દૂર કરી દીધા અને મને આજે આ સ્થિતિમાં લાવીને ઠાકોરજી રાખ્યો છે. એટલે બેટા બધું છોડજે પણ ઠાકોરજીને ન છોડતો. જો એને પકડી રાખીશ તો તને જીવનમાં બધેથી સફળતા મળશે. જે દિવસે મમ્મી પપ્પા આ રીતે બાળકને કહેશે ને, એની અંદર ચોક્કસ શ્રદ્ધા બેસી જશે. પણ એમ કહેવાય છે કે નારદજી આમ કર્યું, નચિકેતાએ આમ કર્યું, પેલા લોકો, એ તો બધું હજારો વર્ષ પહેલા થયું, અત્યારે શું? એને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ. એટલે આપણે ઉપદેશ આપવા કરતા ઉદાહરણ રૂપ બનવું. ઉદાહરણ રૂપ જ્યારે આપણે પોતે બનીશું કે બાળક આપણને જોઈને ગૌરવ કરતો થશે કે જો પપ્પા આમ કરે છે, મમ્મી આમ કરે છે, એની અસર સૌથી વધારે એના પર થશે. આપણે બધા પણ, આપણે કોઈ બેનરો ને પોસ્ટરો વાંચીને વૈષ્ણવ નથી થયા. આપણે આપણા ઘરમાં આપણા વડીલોને જોયા છે, આપણા બા, આપણા દાદા, આપણા દાદી, કે ભર તાવ આવતો 2 ડિગ્રીમાં ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય છતાંય સવારે સેવાનો સમય થાય અને નાહીને પહોંચી ગયા હોય સેવામાં. ઘરના બધા ખીજાય કે અરે બા, આમાં ઊભા તો હમણાં તો ઘરે બેસો, હમણાં ન કરો તો ચાલશે. પણ એને ઠાકોરજી વગર ન ચાલે. અને ત્યારે એ જે પ્રભાવ આપણી અંદર પડે છે કે આપણે ઠાકોરજી માટે કેવી શ્રદ્ધા છે. આ દ્રશ્યો આપણે જોયા છે ઘર ઘર, અને એનો પ્રભાવ આપણા પર પડેલો છે. તો શું તમારા બાળકોને આવા દ્રશ્યો ઘરમાં જોવા મળે છે? કોઈક એવા સારા દ્રશ્યો, કોઈ આવો સારો માહોલ, તો આપણી અંદર કઈ એવી બાબત જેનું એક્ઝામ્પલ આપીને આપણે કહીએ. આપણે લોકો તો એમ પેલું બાળકોને બી એવું જાણે કરતા હોય ને કે પ્રાચીન જૂના સમયમાં શું થતું, ટોકી આ દેશમાં $100 લઈને, ખબર નહીં બધાના પપ્પા $100 લઈને જ કેમ આવે, $100 લઈને આવેલો, અહીંયા આમ મહેનત કરી, આમ કરી. તમારા છોકરાને એમ થાય, પપ્પા તમારા હાર્ડ લક હોય એમાં હું શું કરું? તમારા નસીબ ખરાબ, તમારે મહેનત કરવા પડી, એમાં મારો શું વાત? આપણને એમ થાય કે હેરાન કરીને જ સંસ્કાર આપે, સમજણ એને ત્રાસ આપીએ, હેરાન કરીએ, ભૂખ્યો રાખીએ, દોડાવીએ, અને બહુ સ્ટ્રગલ કરે તો જ એ શીખે. પણ હવે એને જરૂર નથી આ બધું કરવાની. પરાણે હેરાન કરીને એને ભણાવવાની જરૂર નથી. એને વ્યવસ્થા આપીને ભણાવો, એને એવી ઉત્તમ વ્યવસ્થા આપો કે એની દિશા, જીવનને એનો વિચાર ઉત્તમ દિશા તરફ જાય. એટલે હવે વ્યવસ્થા આપીને, યોગ્ય વ્યવસ્થાઓ કરીને વિચાર પેદા કરવા પડશે. હવે હેરાન કરવા જશો ને તો તમારો વિરોધી થઈ જશે. એટલે જ કહેવાય ને કે પેલા પૌત્ર હોય ને, એટલે દાદા અને પૌત્રાનો એક જ દુશ્મન હોય, પૌત્ર અને દાદાનો એક જ દુશ્મન હોય, એ હોય આનો વચ્ચેનો. કારણ કે એવી એવી વાતો કરતો પેલા દાદાને એમ થાય કે જાણે આના માટે મેં તો કંઈ કર્યું જ નથી. છોકરા આગળ જઈને ડબ્બાસ કરતા હોય અને પેલા છોકરાને એમ થાય કે આમના નસીબ ખરાબ હતા, એમાં હું શું કરું, મને કેમ હેરાન કરે છે સમજાતું નથી. તો મૂળ વાત, હવેના સમયમાં પેલું જૂનાની જેમ કરવા જશો કે આને હેરાન કરીએ તો એનાથી નહીં થાય. હવે તો યોગ્ય વ્યવસ્થાઓ, યોગ્ય આયોજનો, યોગ્ય ઇવેન્ટ, યોગ્ય એની સમજણ ખીલે, યોગ્ય દિશા તરફ એની સમજણ ખીલે એવી તમારે વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે, એવા આયોજનો કરવા પડશે, એવો માહોલ આપવો પડશે, એવું તમારે જીવવું પડશે, તમારે એને પોતાના એક્ઝામ્પલો આપવા પડશે, ત્યારે એના જીવનમાં સ્પર્શ થશે. અને એટલા માટે આપણે લોકો આપણે કે અમારા તો વડીલો અમારા પર ખીજાતા તો એમાં બધું સહન કર્યું, એમાં આપણી માનતા નથી, એમની માનતા છે. કારણ કે એમનું જીવન જ એવું હતું કે તમે સામે બોલો શું. અત્યારે તો આપણું જ જીવન એવું છે કે છોકરો 4 ગણાવી દે કે પપ્પા તમે તો કરતા નથી, મને શેના કહો છો. અત્યારે મૂળ વાત છે એ મોટાઓની માનતા હતી, આપણી માનતા નથી કે આપણે સામે નતા બોલતા. કારણ કે એ લોકોનું જીવન જ એવું સ્પષ્ટ હતું, ખુલ્લી કિતાબ જેવું હતું કે આપણે શું દોષ કાઢવો. અત્યારે આપણી અંદર અનેક રીતે છુપાયેલા એ દોષો એવા છે કે આપણે આપણી જાતથી ડરેલા છે કે હું આને કહીશ તો આ સામે જવાબ આપશે તો. કારણ સામે જવાબ આપી શકે એવી બાબતો આપણી અંદર, જે દિવસે નહીં રહે તો એ લોકોએ નહીં આવે. તો કૃપા નિધિ છે શ્રી મહાપ્રભુ, કૃપાના સાગર છે. અને એટલા માટે ક્યારે પણ દોષ અપરાધથી ડરવું નહીં. સૌથી પેલા મનમાંથી આ કાઢી નાખ. સેવાની બાબત આવે એટલે પુષ્ટિમાનનું એક છે, શું ન કરાય બધાને ખબર છે, શું કરાય કોઈને ખબર નથી હોતી.
ના કરાય, અહીંયા ના અડાય, અહીંયા ના જવાય, આ ના ખવાય, આ ના, બધી ના 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 પહેલેથી આપણને એવી ના શીખવાડવામાં આવે કે છોકરો કે મારી એ ના જ છે. તો ધર્મને પોઝિટિવલી શીખવાડ. શું કરવું? આમ ના કરતો એમ ને કે બેટા આમ કર. જે રીતે શીખવાડવાની વૃત્તિ આપણી હશે એવું જ એનો વિચાર પેદા થશે. તો ધર્મને ના કરીને ઘણી વાર એવું છે કે ધર્મ એટલે ના, બહુ ગલત સમજણ આપણે બધા બાળકોને ધર્મની આપીએ. ધર્મ એટલે ના નથી, ધર્મ એટલે હા છે. રસ્તામાં રેડ લાઇટ હોય, કોઈને ઊભા રાખવા માટે નથી, પણ કોઈ ગ્રીન લાઇટમાંથી પાસ જઈ શકે એના માટે. તો આ રોકવા માટે નથી, કોઈના જવા માટે છે. ધર્મ પણ યોગ્ય દિશામાં ગતિ થાય એના માટે છે, ક્યાંક પડી ન જઈએ એના માટેની સુરક્ષા છે. તો આ જ્યારે ધર્મ એટલે ના 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 થઈ જાય છે તો લોકોને ભાર બની જાય છે. ધર્મ ભાર ન બનવો જોઈએ, ધર્મ આનંદ બનવો જોઈએ. કારણ કે જ્યાં આનંદ હોય ત્યાં જ આકર્ષણ હોય છે. લોકો આનંદ તરફ, જેને જ્યાં ખુશી મળે એ તરફ જ આકર્ષાય છે. તમે ધર્મમાં ખુશી નથી આપી શકતા, આનંદ નથી આપી શકતા, અને પરાણે બાળકોને લાવવા, યુવાનોને લાવવા જાઓ, તેમને મજા જ નથી આવતી. તમે આનંદ અનુભવ કરાવી શકો છો? આપણે તો બંધન અને ભાર રૂપે જ ધર્મને પ્રસ્તુત કરીએ છીએ, અને ધર્મ નીરસ લાગે છે. એટલા માટે કૃષ્ણ તો કેવો આનંદમય છે. આપણે જે તત્વને ભજીએ છીએ એ તો બાળકને આનંદ આપે ને વડીલને આનંદ આપે છે. એ રમતો, ખેલતો, ગાતો, હસતો, કૃષ્ણ જેવું તત્વ તમને ક્યાં મળે? અને કૃષ્ણ તત્વ એવું છે કે એને ભજનારો બધાને પ્રેમ કરનારો. ભગવાને પણ કોઈ સંસાર છોડીને ભાગી જવાનું કહ્યું નથી. અમારા ઠાકોરજી તો દરેક સંબંધો નિભાવીને બતાવે છે કે દીકરો કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં જીવીને બતાવે. અને અત્યારના સમયમાં આ જ સમજવાનું છે. સંન્યાસીઓ તો ઘણા થઈ ગયા છે, હવે સારા સંસારીઓની વધારે જરૂર છે દુનિયામાં. સારો પિતા કેવો હોય, સારો પતિ કેવો હોય, સારો ભાઈ કેવો હોય, આવા સારા સંસારીઓ જે આઈડિયલ હોય સમાજ માટે, એવાની વધારે જરૂર છે અત્યારે. આપણને 7 વાર શીખવાડવામાં આવે છે, પણ 8મો વાર આપણે ભૂલી જઈએ છીએ, અને 8મો વાર છે પરિવાર. કારણ કે 7 વાર યાદ રહ્યા પણ આખો દિવસ દોડતા રહ્યા, અને જો 8મો વાર જો ભૂલી ગયા ને તો જીવનમાં ઘણું બધું ગુમાવી દઈશું. વૈષ્ણવનો પરિવાર છે. ઠાકોરજીને એક વ્યક્તિ નથી જોઈતો, એને તો આખું ફેમિલી જોઈએ છે. કારણ કે પ્રભુ અમારા પરિવારના સદસ્ય થયા છે. એને તો નાનામાં નાનું બાળક પણ ઘરમાં જોઈએ ને વડીલમાં વડીલ દાદા પણ એને ઠાકોરજીને જોઈએ છે. પ્રભુ જેના ઘરે બિરાજતા હોય એ પ્રભુ તો એમ ઈચ્છે કે આનું ઘર પૂરું ભર્યું પૂર્યું. આ પરિવાર, આપણા તો ગુરુમાં પણ સંન્યાસની પરંપરાથી એટલે નવાખ્યાનમાં 9મા આખ્યાનમાં નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર વ્યવસ્થા. આપણે ત્યાં વલ્લભ કુલ છે, એમ વૈષ્ણવ કુલ છે. પરિવાર સાથેની ભક્તિ છે. સંન્યાસી એકલો તરે છે, પણ એક આદર્શ વૈષ્ણવ આખા પરિવારને તારતો હોય છે. અને અત્યારે જરૂર છે આદર્શ પરિવારોની. સારા સંસારી બનો તો સારા ભક્ત બની શકશો. એટલે સારા સંસારીઓની જરૂર છે. અત્યારના સમયનો સૌથી મોટી સંકટ દુનિયામાં એ છે કે વિખરાતા પરિવાર, છૂટતા લોકો. અત્યારના લોકો ડેવલપમેન્ટ, વિકાસ જે વાત કરે છે, પણ આ વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે આપણે તો વિચાર કરીએ. કારણ કે વિજ્ઞાન કોશિશ એવું કરી રહ્યો છે કે માણસ વગર જીવી શકે એનો પ્રયાસ ચાલે. આજે થઈ ગયું, પહેલા તમે સ્ટેશન, એરપોર્ટ જતા, રેલવે સ્ટેશન, બધા એક જોડે વાત કરતા. હવે બધા જ કોઈ જોડે વાત કરે. અરે સવારે ઉઠીએ ને તો આમ ઉઠતાની સાથે એટલે કોશિશ સતત ચાલે છે કે માણસ વગર રહી છે. અને એવું થવા લાગ્યું. હવે છોકરાઓને એકલા મજા આવે. હવે એમને મહેમાન નથી ગમતા, બીજા આવે નથી ગમતા. એમને ખાલી એમનું લેપટોપ મળી જાય, અથવા આઈપેડ મળી જાય, અથવા મોબાઈલ મળી જાય, પછી કોઈની જરૂર નથી. એટલે માં કરતા સિનેમા વધારે ગમાવે. એને એકલા ગમે, અને એમાં વિક્ષેપ પાડે તો કોઈ નથી. એટલે વિજ્ઞાનની આ એક સૌથી મોટી ભૂલ એ થઈ રહી છે કે વિજ્ઞાન સતત કોશિશ કરે છે કે માણસ વગર માણસ જીવી શકે. અને જ્યારે વિજ્ઞાન સફળ થઈ જશે ત્યારે માનવ જાતિને સૌથી મોટું નુકસાન થવાનું છે. જ્યારે માણસને માણસની જરૂર નહીં રહે,
ત્યારે આ દુનિયા બહુ જ શુષ્ક બની જશે. આપણે કઈ દુનિયા આગળ વધી. પહેલા જે ઓફિસમાં જતા તો 15 મિનિટ લાગતું, આજે એટલું ટ્રાફિક વધ્યું કે અડધો કલાક લાગે છે એ જ જગ્યાએ પહોંચતા. તો આપણે આગળ ગયા કે પાછળ ગયા? 10 વર્ષ પહેલા જયારે 15 મિનિટમાં પહોંચતા, આજે એ જ જગ્યાએ અડધો કલાકે પહોંચે. એક જ કારમાં 5 જણા જતા હોય, કોઈ લંડન વાત કરતું, કોઈ અમેરિકા વાત કરતું, કોઈ એકબીજા જોડે કોઈ વાત ના કરતું. તો વિપત્તિ એ આવી છે કે માણસ મશીન સાથે એટલું બંધનોમાં જોડાઈ રહ્યો છે કે એના બધા જ ઇમોશન ત્યાં સંતોષાઈ રહ્યા છે. માણસ વગર જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ બહુ ખતરનાક વસ્તુ છે. અને એટલા માટે પરિવારોએ ભેગા રહી સાથે બેસવાની જરૂર પડી છે. અઠવાડિયામાં 1 કલાક 2 કલાક એવો હોવો જોઈએ કારમાં બધા સાથે જાય. સત્સંગમાં નિયમ બનાવો કે અહીંયા જ્યારે સત્સંગ હશે ત્યારે એકલા નહીં આવી, આખા પરિવાર સાથે આવે. બાળકોને કહીશું 7 દિવસ 11 દિવસ મહિનો તમે જેમ કહેશો એમ કરીશું, બધું જ લાવી આપીશું, બધું જ બનાવી આપીશું, પણ એકમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. જ્યારે વૈષ્ણવ પરિવારનો સત્સંગ હશે ત્યારે આખા ફેમિલી સાથે જવાનું. આ જો નિયમ ઘરે ઘરે બની જાય તો તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહેશે. પણ તમે ચલાવવા લાગશો, જો જ્યારે સમજણ ન હોય ને ત્યારે ટ્રેન કરવા પડે, અને જ્યારે સમજણ આવે પછી એજ્યુકેટ કરવાના. આપણે આટલું નાનું બાળક હોય ના ના આને ભાવ થશે ને પછી કરાવીશું, આને સમજણ આવશે પછી કરાવીશું, પણ ત્યાં સુધી તો ખોટી સમજ આવી ગઈ, મોડું થઈ ગયું. તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન કરો, કારણ કે એ તમારી ફરજમાં આવે છે. જ્યાં સુધી બાળક સમજણું નથી ત્યારે મા બાપને ડિપેન્ડન્ટ કહેવાય. જેમ અહીંયા તો લો હોય છે ને એકલા મૂકીને ન જવાય, મા બાપની ફરજ છે. એમ બધામાં જો તમારી ફરજ આવે તો એને સંસ્કાર આપવાની આપણને ફરજ નથી. ભલે એને ઈચ્છા નથી, કારણ કે જાણતો નથી એટલે ઈચ્છા નથી. એને જરૂરત છે, એને ખબર નથી કે આગળના જીવનમાં આ બધું એને કામ લાગવાનું છે, એ નથી જાણતો. પણ જો મા બાપ એના તરફની ફરજ ચૂકી જાય તો એ આદર્શ માતા પિતા નથી. એટલે એને મૂડ આવે ને એને ભાવ જાગે એની રાહ ન જુઓ, એને કરાવશો તો આપમેળે એને ભાવ જાગશે. જે વસ્તુ આપણે કરી હોય ને, જેમ નાનપણમાં આપણા વડીલો દાદા દાદી આપણને કરાવતા, પરાણે ન ગમતું છતાંય કરાવતા, પણ આજે વિચાર કરીએ તો કેવો આનંદ આવજો, દાદા આમ કરે, એટલે આપણને એ વસ્તુ માટે લાગણી રહેશે. જે નાનપણમાં તમે કર્યું હોય ને એ તમારા મનમાં એના માટે ઇમોશન્સ રહે, એ ભાવનાઓ રહે. એટલે મોટા થઈને આપમેળે બધું થાય. વચમાં એવું પીરિયડ આવે, કોલેજમાં જાય ત્યારે થોડો દૂર થઈ જાય, પોતાના ફ્રેન્ડ સર્કલનું વધી જાય, પણ પાછું એને ત્યાં બાળક થાય અને એને સંસ્કાર આપવાની જવાબદારી આવે ત્યારે મા બાપનું બધું યાદ આવવાનું. જ્યારે એને બાળક થાય ને એમ થાય કે આને સમજાવવું પડશે, શીખવાડવું પડશે, તો જે એને નતું ગમતું એના મમ્મી પપ્પાનું એ જ બધું પોતે કરવા લાગે હે ને છોકરા જોડે. કે એ સમય પોતે ખીજાતો, આવું કેમ પપ્પા કરે છે, આવું કેમ મમ્મી કરે છે. દુનિયામાં વર્ષોથી આ જ ચાલતું આવ્યું. જે નતું ગમતું એ જ પાછું કરે. આ દુનિયા તો શું આખું ગોળ જ છે. જે દ્રશ્યો નાનપણમાં જો એ જ ગડપણમાં આવે ને, જેમ કોઈ નાનકડું બાળક જન્મ્યું હોય તો હલાવી લઈને બધા જો મામા આયા, કાકા આયા. એવો જ કોઈ વૃદ્ધ વ્યક્તિ છેલ્લી શ્વાસો લેતો હોય, ખાટલામાં પડ્યો હોય તો બધા હલાવી લઈને બધા જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા. ઘૂંટણી ચાલતું થાય તેમ થાય બાળપણ આવીને ઘૂંટણ ડૂબતા થાય એટલે એ જ બાળકને માએ શીખવાડ્યું હોય કે જો બેટા આમ ના ખવાય, આમ ખવાય, આવું ના બોલાય, આમ બોલાય, આમ ના બેસાય, આમ બેસાય. અને એ દીકરો મોટો થાય, બા વૃદ્ધ થાય ને ત્યારે એ બાને શીખવાડે, બા આવું બધાની વચ્ચે ના બોલાય, આમ બોલાય, બા આ રીતે ના ખવાય, આમ ખવાય, બા આ રીતે ના બેસાય, આમ બેસાય. એ દીકરો પાછો શીખવાડતો. એટલે જીવનમાં બધું ગોળ, એમાં ભગવાનનું સર્જન બધું ગોળ જ છે ને. આ ગ્રહ નક્ષત્રો ક્યાં ચોરસ લંબચોરસ દેખાય, ત્રિકોણ બધા ગોળ જ છે. ભગવાનનું બધું સર્જન ગોળ જ છે. ફરી ફરીને આવે એટલે તમારે જે જોઈએ છે એ આપશો તો ફરીને તમારી તરફ આવશે. તમારે માન સન્માન પ્રશંસા જોઈએ છે તો એ આપવા લાગો, ફરીને તમારી પાસે આવશે. તમે નિંદા કરશો તો ફરીને ક્યારેક તમારી નિંદા થશે. અહીંયા બધું ફરીને પાછું આવે. અને એટલા માટે બહુ જ સાવધાનીથી જીવવાની જરૂર છે. કારણ કે પરિવારને ગુમાવી દેશો તો પછી જીવનમાં બહુ મોટું ગુમાવી દેશો. સફળતા માણસની કેવલ આર્થિક સફળતા જ નથી, એની સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક આ બધા પક્ષોથી જ્યારે સંપન્ન બને ત્યારે જ માણસ સક્સેસ થયો કહેવાય. કેવલ બેંક બેલેન્સ વધે એને સક્સેસ થાય, આ તો એક પક્ષ છે, એક જીવન જીવવાની સહાયતા છે. પણ
જો પરિવાર ગુમાવી દીધો, સ્વજનો ગુમાવી દીધા, તો માનજો કે ઘણું બધું જીવનમાં ગુમાવ્યું છે. ભલે દૂર રહીએ એનો વાંધો નથી, લાગણીથી જોડાય. જેમ વ્યવસ્થા છે દુનિયાની કે માણસ જેમ જેમ વિકાસ કરે, જુદા ઘરમાં જાય, આગળ વધે, આગળ વધવાની કોઈ ના નથી, પણ આપણી લાગણીઓ એ રીતે જોડાયેલી રહેવી જોઈએ. એકબીજા માટેનો સ્નેહ એવો જ બન્યો રહેવો જોઈએ. તો શ્રી મહાપ્રભુજીનું નામ કીધું કૃપા નિધિ. શ્રી મહાપ્રભુજી કૃપાના સાગર છે, અને કૃપાના નિધિ એટલા માટે છે કે અકારણ કૃપા કરે છે. જો લોકોને દયા કરવા માટે કારણ જોઈએ. જે કારણથી થાય એ દયા, અને જે અકારણ થાય એ કૃપા. બાજુવાળો એમ હોય તો આપણને ક્યારે દયા ના આવતી, પણ એનો એક્સિડન્ટ થઈ જાય તો આપણે અંદર લાવન જઈને પૂછી આવું, એની મદદ કરી આવું. હવે એ એક્સિડન્ટ થયું એટલે જાગી દયા, પણ કૃપા તમારા સ્વભાવમાં આવે છે, પ્રેમ તમારા સ્વભાવમાં આવે છે. તો આ મહાપ્રભુજીનું સ્વરૂપ કૃપાનું નિધિ, કૃપાનું સાગર છે. સાગર એટલે જેની અંત ન હોય, જેની સીમા ન હોય, અનંત કૃપા છે. અને ઠાકોરજી કૃપા કરે. જો આપણે ત્યાં એમ તો હરિરાયજી બહુ સુંદર વાગે, ઠાકોરજીની મારા પર કૃપા થઈ કેમ ખબર પડે, તો કે કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. જ્યારે આપણને આપણા દોષો દેખાવા લાગે ત્યારે માનવું કે હવે ઠાકોરજીની કૃપા. કારણ કે આખી જીવન બીજાના દોષો જોયા અને બધા સુધરે, આખી દુનિયા સુધરે એની આશામાં રહીએ છીએ, પણ આપણી જાતને સુધારવાનો પ્રયાસ કરતા નથી. તો કૃપા ત્યારે થઈ કહેવાય જ્યારે આપણને દોષો દેખાય. કૃપાના અનેક અનેકાર. કૃપા કર અને પા. કૃપાનો અર્થ જરાય એવો નથી થતો કે આપણે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવતા રહીએ અને આપણા માટે ભગવાન દોડતા રહે. લોકો કૃપાને એમ માને કે આપણે કઈ નહીં કરવાનું, બધું એ જઈને કરી આપે. તો કૃપાનો અર્થ કર અને પા. તું કર, ઠાકોરજી જરૂર કૃપા કરશે, તને સફળ કરશે. ભગવાન પુરુષાર્થ વગરના તમને થવા દેતા નહીં. જો ભગવાન યુદ્ધ જીતાડી, અને ભગવાન કે યુદ્ધ જીત્યા, પણ યુદ્ધ તો અર્જુન પાસે જ ભગવાન લડાવે છે. પણ લડાવે છે, પણ એને ફસાવા નથી દેતા. જ્યારે અર્જુન કહે છે સૈન્યો રૂભરો મધ્ય રથમ સ્થાપયમ મેચ્યુત, બંનેની વચમાં રથ ઉભો રાખ. ભગવાન એવા હોશિયાર છે ને, એવી જગ્યાએ જાણી કરીને લઈ ગયા જ્યાંથી સ્વજનો દેખાય. ભીષ્મજી, દ્રોણાચાર્ય, નહીં તો ખરેખર એવી જગ્યાએ લઈ જાય કે જ્યાં બધા દુશ્મનો જ દેખાત તો યુદ્ધ લડવાની હમણાં જોશ ચડી જાત અર્જુનને, હમણાં બધાને મારી નાખું. પણ મારી નાખત, પણ દોષ એક થાત, મેં માર્યા ને હું જીત્યો એમ થાત. જાણી કરીને મોહ જગાવ્યો, સ્વજનોને કેમ મારવા? ભગવાન કે તું મારે ન મારે એમાં મને કોઈ રસ નથી. મને રસ છે કે ધર્મ જીતે. તને જીતાડવામાં મારો કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તું જીતી જાય. મારો ભાઈ છે, મિત્ર છે, એટલા માટે હમણાં ધર્મ તારા ખભા ઉપર છે, એટલે મારે ધર્મને જીતાડવો છે. અને બે પ્રકારનો અહંકાર છે અર્જુનને. એક તો દેખાય એવો કે હું મારીશ તો મરી જશે, અને બીજો અહંકાર જે અર્જુનને દેખાતો નથી કે હું નહીં મારું તો બધા બચી જશે. આ પણ અહંકાર જ છે. તું કોણ બચાવનારો? જેને મેં મૃત્યુ લખી દીધું હોય એને તું નહીં મારે તો તારા જેવા 100 અર્જુનોને ઉભા કરી લઈશ. તું કોણ? પણ જીતવાનો પણ મદ ન રહે કરાવનારા પ્રભુ છે. એટલે મોહ જગાવ્યો અને પ્રભુએ અહમ લઈ લીધો અને કેવલ વાંસળી બની ગયો અર્જુન, અને પછી ભગવાને વગાડ્યું. તો અહીંયા પ્રભુ કૃપાળુ છે, પણ પુરુષાર્થ વગરના થવા દેતા નથી. એ કૃપાના સાગર છે. તમે પુરુષાર્થ કરશો એ જરૂર પૂરો કરશે. શ્રદ્ધા રાખો. જે શ્રદ્ધા રાખે છે ને એના સઘળા કાર્ય થાય છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધામાં તાકાત હોવી જોઈએ. જેટલી શ્રદ્ધા દ્રઢ, અને દરેક સંકટો અને દરેક વિપત્તિઓ આપણી શ્રદ્ધાને વધારે મજબૂત કરાવે એવી બનવી જોઈએ. થોડુંક વિપરીતતા થાય એટલે માણસ, જો સમજણનો પર એક બે જણા જતા હતા, ગાડી થોડી અથડાઈ, એક કહ્યું જો આપણી સાથે જ આવ તો ગાડી કેવી ભટકાઈ. બીજાએ કહ્યું જો ઠાકોરજી આપણને આટલામાં બચાવી દીધા. વસ્તુ ઘટના એક જ ઘટી છે, પણ તમારી સોચ કેવી છે એ તમારે વિચાર કરવાનો. ભગવાને કોઈ એવો જીવ આપણને આપ્યો છે, વિચારો કે પ્રભુ મારા પર શ્રદ્ધા રાખી છે, મારે સાચવ. તો આ વૃત્તિ છે કે તમે જીવનને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો. તો શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે, કૃપાના સાગર છે,
અને આપણે ત્યાં તો 5 પ્રકારે કૃપા ઠાકોરજી કરે છે: નેત્રોથી, મુખારવિંદથી, હસ્તથી, ચરણારવિંદથી અને પોતાની નિજ ઈચ્છા. આમ 5 માધ્યમથી ઠાકોરજી કૃપા કરતા હોય છે. મહાપ્રભુજી કૃપા કરે છે, નેત્રોથી કૃપા કરે. આપણે ત્યાં નેત્રો દ્વારા આશીર્વાદ છે. આપણે ત્યાં આના માથે હાથ રાખો એવું કહેવાની જરૂર ન હોય. આપણે ત્યાં તો દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ છે. ઘણા લોકો જે આના સારા આશીર્વાદ આપજો, તો આશીર્વાદ ખરાબ હોય, સારા જ હોય એને જ આશીર્વાદ કહેવાય, ખરાબ હોય ને તો શ્રાપ કહેવાય. એટલે ઘણા લોકો આને સારા આશીર્વાદ તો સારા જ હોય. માંગીને મળે તો આશ્વાસન કહેવાય, પણ જ્યારે હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. તો આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના. દુનિયામાં ઘણી વસ્તુ, પ્રેમ છે ને, પ્રેમ માંગવાનું ન હોય, મેળવવાનું. માન છે ને, એ માંગવાનું ન હોય, મેળવવાનું. એના પાત્ર બનવું પડે ત્યારે તમે એને પ્રાપ્ત કરો છો. જ્યારે માંગીને આ વસ્તુ મળે, સન્માન માંગીને મળે તો એનો આનંદ નથી, પ્રેમ માંગીને મળે તો એનો આનંદ નથી. એ તો મેળવવાનું, એને તો સામેવાળામાં પ્રગટાવવું પડે. એ આપણું આચરણ, આપણું વ્યક્તિત્વ એ સામેવાળામાં પ્રગટાવે છે. તો તમને જોઈને ઠાકોરજીના આશીર્વાદ પ્રગટવા જોઈએ, મહાપ્રભુજીના આશીર્વાદ પ્રગટવા જોઈએ. મારો વૈષ્ણવા. અને જ્યારે પ્રગટે છે ત્યારે ક્યારે પણ નિષ્ફળ નથી જતું. માંગેલું કદાચ પડી જાય હાથમાંથી, મેળવેલું તો ભગવાન ભાગ્યમાં લખી દેતો. એને એ કોઈ લઈ પણ શકતું, હાથમાંથી કોઈ છૂટવી જાય, પણ ભાગ્યમાં લખી દે એને કોણ છૂટવી શકે? અને એટલા માટે તમારી ભક્તિ તમને પાત્ર બનાવે છે. કારણ કે ભગવાન પાત્ર બનાવીને પ્રાપ્તિ કરાવે, પણ એ પાત્ર બનવાની પ્રક્રિયા હોય ને એ ગમે નહીં, ત્યારે અઘરું લાગે. પેલા એક માટી ઉપર પાણી છાંટી પેલો કુંભાર જોર જોરથી કૂદકા મારતો હતો, પગથી કચડતો હતો, ત્યારે માટીને એમ થયું કે મેં એવા કયા પાપ કર્યા છે, મારે પગમાં રોંધાવવું પડે. અને પાછો ચાકડો લીધો અને એમાં માટી મૂકી થપ્પડો મારવા લાગ્યો, વચ્ચે હાથ નાખ્યો, ઘડો બનાવ્યો, થપ્પડો મારતો જાય. માટીને એમ થાય કે મેં એવા કયા પાપ કર્યા છે, કેમ આ સજા ભોગવું છું, કેમ આ થપ્પડ ખાઉં છું. પાછો કાચો માટીનો ઘડો બન્યો, એમાં ઘાસનો પૂડો કર્યો ને એમાં અગ્નિમાં એને નાખીને પકવવા લાગ્યો. અગ્નિમાં ચારે બાજુથી અગ્નિ સળગાવી અને એને થાય કે આ ધગધગતા અગ્નિમાં હું બળી રહ્યો છું, તો મેં કયા એવા અપરાધ કર્યા હશે કે મારે અગ્નિમાં બળવું પડે છે. અને જ્યાં પાકો છે એને બજારમાં વેચીને આવી ગયો, ત્યારે ઘડો દુઃખી થાય છે કે મેં એવા કયા અપરાધ કર્યા છે કે આમ આટલા દુઃખો સહન કરીને હું બજારમાં પડ્યો છું. એટલામાં એક ધોતી બંડી પહેરી વૈષ્ણવ આવ્યો, એ ઘડાને પૈસા આપીને ખરીદ્યો, માટીને લઈ ગયો, પોતાના રસોડામાં ધોઈને મૂક્યું, એમાંથી કૂવામાંથી જલ લાવીને ભર્યું. જ્યાં સવારનો સમય થયો, ઠાકોરજીની જારી લઈને આવ્યો અને માટલીમાંથી લોટીમાંથી જળ લઈને જારી ભરી. ત્યારે એ માટીને સમજમાં આવી કે આવું ફળ મેળવવા માટે કદાચ પગમાં કચડાવવું પડે. એ તો પાત્ર બનાવવાની પ્રક્રિયા હતી, પણ પ્રાપ્તિ તો મારે ભગવાન સુધી પહોંચવાની. પણ એ પ્રક્રિયા આપણને સમજમાં ના આવે ત્યારે આપણને એમ લાગે કેમ આપણી જોડે આવું થઈ રહ્યું છે. પણ આપણને એમ થાય કે જીવનમાં જો આવા કડવા અનુભવ આપણને થયા ન હોત તો આજે જેટલા સમજદાર છીએ એટલા કદાચ ના હોત. આજે જે રીતે આપણે જીવનના પ્રશ્નોના ઉકેલ કાઢી શકીએ છીએ એવા કદાચ ન કાઢી શક્યા હોત જો જીવનમાં આવા અનુભવો ન થયા. પ્રભુ પહેલા પાત્ર બનાવે છે અને પછી પ્રાપ્તિ કરાવે છે. અને એટલા માટે માટી હતો ત્યાં સુધી પગમાં કચડાતો હતો, ઘડો બની ગયો, લોકો માથે લઈને ફરવા લાગ્યા. હવે તો માથે આવી ગયો, ઘડો માથે મૂકીને જલ ભરીને જાય છે. અને એટલા માટે પગમાંથી માથે ચડાવવા માટે ભગવાન એ પ્રક્રિયામાંથી પસાર કરે છે. પણ એ પ્રક્રિયામાં આપણને સમજમાં ના આવે તો પ્રભુ એવા કૃપાલુ છે, કૃપાના નિધિ છે કે કૃપા કરે છે અને જીવને ખબર પણ પડવા નથી દેતા કે મેં તારા પર ક્યારે કૃપા કરી. જો પ્રભુ તો એના ટાઈમે જ કૃપા કરે, આપણે જ ઉતાવળમાં હોઈએ. આપણને એમ થાય કે હમણાં મારે જોઈએ, હમણાં થઈ ગયું. આપણે ભગવાનને કહીએ સ્વામી, પણ જ્યારે એની પાસે જઈએ તો 3-4 કામ બતાવીને જ આવીએ. તો કામ જેને બતાવો એને સ્વામી કહેવાય કે સેવક કહેવાય? માલિક અને નોકરમાં ફરક હોય, એમાં કામ કોણ બતાવે? માલિક બતાવે કે સેવક બતાવે? ચલો બતાવો, માલિક બતાવે. તો આપણે ઠાકોરજી પાસે જઈએ તો એમાં માલિક કોણ ને સેવક કોણ? કોણ કામ બતાવે છે ઠાકોરજીને? આપણે જ બતાવીએ. બસ આ દુકાન ચલાવવાની છે, આ છોકરાના લગ્ન કરાવવાના છે અને ભણાવવાનું છે. અને જો ઠાકોરજી દૂરથી જોઈને સમજી જાય આ આવ્યો હમણાં 4-5 કામ બતાવો. અને પાછો હાથ જોડીને હોશિયાર કે શું
તમે મારા સ્વામી છો, તમે મારા પિતા છો, તમે મારા નાથ છો. ઠાકોરજી કે બોલવાનું તો બંધ કર, હમણાં કામ બતાવીશ. તો કરી છે તો કાંઈ નહીં. એક વ્યક્તિને એમ થયું કે આ રોજ સવારે ઉઠી મને ઠાકોરના મુખારવિંદ જોઉં, ભગવાન દર્શન કરું તો દિવસ સારો જાય. તો રોજ જાય, મહિનો પૂરો થવા છેલ્લો દિવસ, અને જ્યાં મંદિરે ગયો તો પ્રભુ પીઠ દઈને બેઠા. પેલો કે ભક્ત કહેવા લાગ્યો, અરે મારો દિવસ સારો જાય એટલા માટે હું આપના દર્શન કરવા આવું છું, આપ ઊંધા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું જોઈને તારું તો સુધરે છે, પણ તારું જોઈને મારું શું થાય? અને એટલા માટે પ્રભુ તો કૃપાના નિધિ છે. એ આપે છે પણ યોગ્ય સમય આપે. જેમ કહેતા કે શેરડી છોલતા હતા પ્રભુ ને આંગળી કપાઈ, અને બધી પટરાણીઓ કપડું શોધવા માટે નીકળી, અને દ્રૌપદીએ સાડીનો ચીર ખેંચ્યો, ફાડ્યો અને આંગળીમાં બાંધી દીધો ચિત્રું. અને ત્યાં રૂક્ષ્મણીજીની પાસે રાત્રે બેઠા છે પ્રભુ, અને ચિત્રામાં રહેલા એક એક તાતણાને ઠાકોરજી ગણે છે. રૂક્ષ્મણીજીએ પૂછ્યું, આ શું કરો છો? પ્રભુ કે તમને હમણાં સમજમાં નહીં આવે. ઠાકોરજી ઈચ્છે તો બીજા જ દિવસે 1008 સાડી લઈને રૂક્ષ્મણીજીને દ્રૌપદીને આપી દીધી હોત તો ઇતિહાસમાં ન લખાત. પણ જ્યારે દ્યુત ક્રીડામાં પાંડવો હારી ચૂક્યા છે, દુશાસન સાડી ખેંચી રહ્યો છે, અને બધાની પાસે યાચના કરવા દ્રૌપદી દોડે છે. ભીષ્મજી, દ્રોણાચાર્ય બધા મુખ નીચે નમાવીને બેસી ગયા છે, અને કોઈ બચાવનારું નથી. ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી અને ચીર ભરે, ત્યારે ભગવાનની કૃપા સમજમાં આવે કે કૃપા કરે છે પણ યોગ્ય સમયે કરે. એ કસમયે કૃપા નથી કરતો, એ યોગ્ય સમયે કૃપા કરે છે. કે જ્યારે એમ લાગે કે હવે કોઈનો સહારો નથી, ત્યારે ઠાકોરજી આવીને ઉભા રહે. અને એટલા માટે તમે ભટકતા રહેશો તો ભગવાન બેઠા રહેશે, અને તમે ભગવાનના ચરણોમાં આવીને બેસી જશો તો એ તમારા માટે દોડવા લાગશે. તમે દોડ્યા જ કરશો તો એને થશે કે દોડવા દો, પણ તમે શ્રદ્ધા રાખીને એના ચરણોમાં બેસી જશો ને તો એ તમારા માટે દોડતો રહેશે. અને પ્રભુ દોડે જ છે, કાયમ કરે છે. એ તો આપણને સમજમાં નથી આવતું, આપણને દેખાતું નથી કે પ્રભુએ ક્યાં કર્યું. ખાલી એ કહેતો નથી, બાકી કરનારો એ જ છે. એની જ કૃપા થકી આ બધું થાય. કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રામ. કરનારો તો એ જ છે. અને એટલા માટે મહાપ્રભુજીનું નામ કહ્યું કૃપા નિધિ. કારણ અનંત દોષોથી ભરેલો આ જીવ, કે જે કોઈ સાધન જાણતો નથી, કોઈ ગ્રંથ વેદોને જાણતો નથી, એવા જીવને પણ શ્રી મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી, જે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, એ એની ગોદમાં પધરાવી, એના ઘરે પધરાવી દે. અને કેવી રીતે પધરાવી દે? એને આધીન બનાવીને પધરાવી. પ્રભુ આપણે ત્યાં બિરાજે તો છે, પણ આધીન થઈને બિરાજે છે. આધીન થઈને એટલે તમારે વશ થઈ. જેમ કોઈ જાદુગર કોઈ હિપ્નોટાઇઝ કોઈને કરે અને પછી એ જે બતાવે એવું દેખાય, એમ ભલે બપોરે પણ તમે મંગળા કરાવો કે લાલ અને જાગો હો ભયો ગોર, ઠાકોરજી બારીની બહાર જોવે કે આ સુરત માથે ક્યાં ભોયો ગોર, પણ એવા મોહિત કરીને પધરાયા છે કે તમે જે બતાવો, જે કીર્તન ગાઓ, ઠાકોરજીને એ સમય એવો જ લાગે. તમે મિશ્રી ભોગ ધરી હોય અને ગાઓ કીર્તન જયવત છાક સલોની મોહન, ત્યારે 56 ભોગ ધર્યા હોય, ત્યારે ઠાકોરજી ટેરો ખોલીને જુએ તો એ જૂની ને જાણીતી મિશ્રી દેખાય, પણ ઠાકોરજી પછી મિશ્રી નથી જોતા. એમને તેમ થાય કે આ જે ગાયું છે ને એ બધી સામગ્રી એક એક મિશ્રીમાં દેખાવા લાગે. આવા વશ કરી અને ઠાકોરજી તમારા માથે પધરાય, તમને વશ કરી. તમે જે બતાવો એ પ્રભુને દેખાય છે. અને એટલા માટે મહાપ્રભુજી કૃપા નિધિ છે. કારણ મોટા મોટા દેવતાઓ પણ પ્રભુનું અધરામૃત લેવા માટે આવ્યા. જ્યારે છાક લીલા પ્રભુ કરતા હતા ને બ્રહ્માજી માછલું બનીને આવ્યા કે કણિકા મળી જાય, અને ઠાકોરજી જાણી ગયા કે બ્રહ્માજી આવ્યા છે, એટલે કહ્યું આજે કોઈ યમુનાજીમાં હાથ ધોવા ન જતા, આજે બધા મારા પિતાંબરમાં જ હાથ પહોંચી ગયા. અને એક અધરામૃતની કણિકા ન મળી, એને એ કણિકા રોજ આ વૈષ્ણવોને ઠાકોરજીને મિશ્રી ભોગ ધરીને રોજ એ અધરામૃત તમને મળે છે. તો આવી મોટી કૃપા કરનારા મહાપ્રભુજી કૃપાના સાગર નહીં તો બીજું. એટલે તો અમારા રસખાનજી કહે કે ઠાકોરજી જ્યારે માખણનો લોંદો હાથમાં લઈ રોટી ઉપર માખણ મૂક્યું, યશોદાજીએ હાથમાં લીધું લાલને, અને નંદાલયના આંગણામાં ચાલી રહ્યા છે, એટલામાં એક ઝાડ ઉપર કાગડો બેઠો હતો, ઉડતો ઉડતો આવ્યો, ઠાકોરજીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. ત્યારે રસખાનજીએ કહ્યું કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખણ રોટી.
કે જે દેવતાઓને અધરામૃત નથી મળતું એ કાગડો લઈ ગયો, તો એનાથી આનું મોટું સૌભાગ્ય બીજા કોનું હોય કાગડાથી વધારે, કે એને સહજમાં પ્રભુએ કૃપા કરી. અને કૃપા એને જ કહેવાય જે સહજ થાય, જે અકારણ થાય, જેનું કોઈ કારણ ન હોય, એનું નામ કૃપા. જીવને ખબર ન પડે કે મેં એવું શું કર્યું હતું કે ઠાકોરજી મને આવું કરી આપ્યું, એને સમજમાં ના આવે કે આટલી કૃપા પ્રભુએ કેમ કરી. જ્યારે જીવ ગોતવા જાય તો એ કારણ ન મળે અને એને કહેવાય કૃપા. તો મહાપ્રભુજી કૃપાના નિધિ છે, કૃપાના સાગર છે, એમ કહી આગળ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ 5મું નામ આપે છે. દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. શિવલ્લભાધીશ કી. દૈવી જીવોના ઉદ્ધાર માટે જે સતત પ્રયત્નશીલ અંતઃકરણ જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજી ભૂતલ પર શેના માટે પધાર્યા છે? તો કે દૈવી જીવોના ઉદ્ધાર માટે. આ દૈવી જીવો જે લીલાના જીવો છે એ લીલાથી વિકુટા પડી ભૂતલ પર આવ્યા છે. અને આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. કહ્યું મૂળ પુરુષમાં પણ વર્ણન આવે છે કે જ્યારે આ દૈવી જીવો ભૂતલ પર આવ્યા પણ સંસારીઓની વચ્ચે રહેતા રહેતા પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા. અરે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે અને હું શેના માટે ભૂતલ પર છું, પોતાનું નિજ કર્તવ્ય ભૂલ્યા છે. અને ત્યારે મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ દૈવી જીવો આસુરીઓની સાથે રહી પોતાને સંસારી માનવા લાગ્યા છે, તો એમને એમનું દૈવત્વ કેમ યાદ અપાવું. જેમ એક સિંહનું બચ્ચું પોતાનો રસ્તો ભૂલીને ઘેટાના ટોળામાં જતું રહ્યું, ઘેટાની જેમ રહેવા લાગ્યું, એવો અવાજ કરવા લાગ્યું અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. ત્યારે એકવાર જળ પીવા માટે બધા ભેગા થયા હતા અને સિંહની ત્રાડ સંભળાઈ અને સિંહે તાડ કરી, બધા ભાગ્યા તો સિંહનું બચ્ચું ભાગ્યું. ત્યારે સિંહને થયું કે બધા ભાગે તો સમજાય, પણ આ સિંહનું બચ્ચું છે, આ કેમ ભાગે? દોડતા દોડતા સિંહે એને પકડ્યું અને પેલું સિંહનું બચ્ચું ડરવા લાગ્યું, પોતાને ઘેટું માનવા લાગ્યું હતું. ઘેટાની વચ્ચે રહી મને મારતા નહીં, મને ખાતા નહીં. સિંહ ક્યારે તું સિંહનું બચ્ચું છે અને ઘેટાની જેમ અવાજ કરવા લાગ્યું. સિંહને થયું કે આને દુસ્સંગ લાગ્યો છે, પકડીને લઈ ગયો સિંહ સરોવરના કિનારે અને કહ્યું કે તારું મુખ જો પાણી અને મારું મુખ જો. અને જ્યારે સિંહના બચ્ચાએ પોતાનું મુખ જોયું તો સિંહ જેવું લાગ્યું અને કહ્યું કે જો મારી જેમ અવાજ કર. અને સિંહે ધાડ લગાવી અને આ સિંહના બચ્ચાએ કોશિશ કરી તો સિંહ જેવો અવાજ નીકળ્યો. અને ત્યારે સિંહના બચ્ચાને સમજાવ્યું, તું ઘેટું નથી, તું તો જંગલ પર રાજ કરવા માટે પેદા થયો છું, તું ટોળામાં રહેવા માટે પેદા નથી થયો. એમ જ શ્રી મહાપ્રભુજી આપણા જેવા જીવો જ્યારે સંસારમાં ફસાયા અને ઘેટાની જેમ રહેવા લાગ્યા ત્યારે આપણને બ્રહ્મ સંબંધ આપી, ભગવત સેવા આપી અને સત્સંગના સરોવરમાં આપણું મુખ બતાવીને કહ્યું, તું ઘેટાનું બચ્ચું નથી, તું સિંહનું બચ્ચું છું, તું તો ઠાકોરજીનો પરમ પ્રિય દૈવી જીવ છું અને તું ભગવત સેવા કરવા માટે જન્મ તારો થયો છે. તું વિશેષ પ્રયોજન સાથે તું આવ્યો છું, તું ભગવાનની ભક્તિ કરવા માટે ભૂતલ પર આવ્યો છું અને પોતાના નિજ કર્તવ્યનું આપણને ભાન કરાવ્યું છે. તો આમ દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી કોઈ હવેલી બાંધી એક જ જગ્યાએ બિરાજી નથી રહ્યા કે જે દૈવી જીવ હશે આવશે મારી ઘરે. મહાપ્રભુજી તો પ્રણ લીધું છે એમના ઉદ્ધારનો. એટલે એક દૈવી જીવ પણ જ્યાં રહેતો હોય ખુલ્લા ચરણારવિંદથી તાળ, તડકો, વરસાદ બધું સહન કરી અને મહાપ્રભુજી ચાલતા ચાલતા 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરી છે. એક ઝૂંપડામાં રહેનારો સાધારણ દૈવી જીવ હોય ત્યાં સુધી મહાપ્રભુજી પહોંચ્યા છે અને જીવને બ્રહ્મ સંબંધ આપી એનો ઉદ્ધાર કર્યો. આવો પરિશ્રમ આપણા આચાર્યોએ કર્યો. અને આજે આવો પરિશ્રમ કરનારા મહાપ્રભુજીનો ઉત્સવ હોય ત્યારે થોડીક 10 મિનિટ ગાડી ચલાવીને અહીંયા ઉત્સવમાં આવવાનું હોય તોય આપણે આળસ કરી જઈએ, પણ જે મહાપ્રભુજી આપણા માટે શ્રમ કર્યો છે એને યાદ નથી કરતા. ખરેખર મહાપ્રભુજીના પ્રાગટ્યનો દિવસ એમણે આપણા માટે કરેલા શ્રમને યાદ કરવાનો દિવસ કે એમણે દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજીએ કેવો પરિશ્રમ કર્યો. એ પણ જો આમ ઘરમાં બિરાજ્યા હોત તો આપણે ક્યાં ભટકતા હોત? આજે આપણે બધા પણ સંસારના ચક્રમાં આ રીતે જ ફરતા હોત. પણ મહાપ્રભુજી આપણા માટે શ્રમ કર્યો છે એટલે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે ત્યારે તો કમથી કમ દરેકે સંકલ્પ કરવો કે પરિવાર સાથે સહપરિવાર મહાપ્રભુજીના ઉત્સવમાં આવીને એમને વંદન કરવા જોઈએ.
આપણા માથે એટલું ઋણ છે, આપણા આ ગુરુનું ઋણ છે આપણામાં. કેટલો શ્રમ આપે લીધો છે અને કેવા કેવા પ્રસંગો આપણે જોઈએ આપણા જીવનકાળ દરમિયાન. અને કોઈ મોટી આયુ નથી, 11 વર્ષની આયુથી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરે. તો દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સતત પ્રયત્નશીલ છે. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ અને આગળ કહેતા ગુસાઈજી પ્રભુચરણ કહે, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મરણ માત્રથી ભક્તોની આરતી, ભક્તોના દુઃખને દૂર કરવા વાળા શ્રી મહાપ્રભુજી. જીવનમાં જ્યારે પણ સંકટ આવે, વિપત્તિ આવે, ત્યારે બહુ ફાંફા મારવા કરતા મહાપ્રભુજીની પાસે બેસી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો. કારણ કે શ્રી મહાપ્રભુજી સ્મરણ માત્રથી જીવના દુઃખને દૂર કરનાર. શાસ્ત્રોમાં એમ કહ્યું કે આ 3 વસ્તુ જો માંથી કોઈ એક વસ્તુ પણ જીવને મળી જાય તો એના બધા મનોરથો પૂરા થાય. તો વૈષ્ણવ તો એવા ભાગ્યશાળી છે કે આ 3 વસ્તુ એમની પાસે. શાસ્ત્રોમાં 3 વસ્તુ બતાવી. એક કલ્પ વૃક્ષ, સ્વર્ગમાં કલ્પ વૃક્ષ હોય કે એની પાસે બેસી જે વિચારો બધું જ પૂરું થાય. બીજું કહ્યું કામધેનુ, કામધેનુ જો ઋષિ પાસે હોય જે ઈચ્છે પૂરું કરે. અને ત્રીજું કહ્યું ચિંતામણી, એવો મણી આવે કે એની પાસે જે વિચારો એ પૂરું થાય. તો વૈષ્ણવ પાસે તો 3 છે. કલ્પ વૃક્ષ કયું તો શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવન શેષ. કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી આપણી પાસે છે. કામધેનુ રૂપ શ્રી યમુનાજી આપણી પાસે છે. ન જાતું યમયાત ના ભવતી તે પયપાન. અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ચિંતામણી રૂપ શ્રી ગિરિરાજજી આપણી પાસે. આ 3માંથી કોઈ એક તત્વ પાસે પણ નિષ્ઠાથી, શ્રદ્ધાથી બેસી જાઓ, તમારા સઘળી દુઃખોને દૂર કરવા વાળા. સ્મૃતિ માત્રાર્તિનાશનઃ એટલે તો મંગલાચરણમાં આપણે બોલી, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ બોલું. શ્રી મહાપ્રભુજીના ચરણની રજ કેવી છે, જે જીવની સમસ્ત ચિંતાઓને હરી લેનારી. જો દુઃખને કારણે ચિંતાઓ, અને ચિંતાઓ બહુ સહજ છે. જેને ચિંતા જ ન થતી હોય એની ચિંતા આપણને થાય કે આને ચિંતા નથી થતી. લોકો એમ કે આ તો કેવો માણસ છે, આને તો ચિંતા જ નથી થતી. તો હવે એવું થઈ ગયું છે કે જે ચિંતા ન હોય નોર્મલ ન કહેવાય. કેવો માણસ, સહજ સ્વભાવમાં આવી ગયો. તો અનંત દુઃખોની ચિંતા, સંતાન, ચિંતાઓની પરંપરાઓ, દુઃખોની પરંપરાઓ, કેટલા પ્રકારના આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક અનેક પ્રકારના દુઃખોથી માણસ ગ્રસિત છે. એનાથી મુક્ત થવાનો શું ઉપાય તો કયો સ્મૃતિ માત્રાર્તિનાશના શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય. સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ્યારે જીવ ચરણોમાં બેસી જાય છે ત્યારે એના સમસ્ત દોષોને મહાપ્રભુજી નિવૃત્ત કરે, દુઃખોને નિવૃત્ત કરે, દોષોને નિવૃત્ત કરે અને અજ્ઞાનને નિવૃત્ત કરે. આ 3 વસ્તુ જાય. ગુરુ કૃપા થાય તો આ 3 વસ્તુ ગુરુ હરી લે છે. દુઃખ હરે, અજ્ઞાન હરે અને ચિંતા હરે. આ 3 વસ્તુ હરી, દોષોને હરે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગ આવે અડેલમાં, જ્યાં મહાપ્રભુજી રહેતા, તો ત્યાં એક એમના સજાતીય માજી રહેતા. એ બહુ ઈર્ષા કરતા એમનાથી, મહાપ્રભુજીથી, કે અમારા જ જ્ઞાતિના છે છતાંય લોકો એમને પગે લાગે, એમને ભગવાન માને. આવો શું એમનામાં છે? એટલે શું એમના મુખ્ય વિતરિયાજી જ્યારે જલ ભરવા જાય ઠાકોરજી માટે, ત્યારે કઈ ને કઈ એવું ફેંકી દે એમના ઉપર કે એની અપરસ છોવાઈ જાય. એકાદશીનો દિવસ હતો, જલ ભરવા માટે જલગરિયા જતા હતા. એ માજીએ જોયું, તરત કઈક વસ્તુ ફેંકી અને કપડું વળ્યું એટલે છોવાઈ ગયા. પાછા સ્નાન કરવા ગયા, પાછા સ્નાન કરી જલ ભરીને આવે, પાછું ફેંક્યું. 3-4 વાર થયું. એટલે પેલા જલગરી આવ્યા મહાપ્રભુજી પાસે ને કહેવા લાગ્યા, આપના સજાતીય માજી રહે છે, આપનાથી ઈર્ષા કરે છે, અમે ઠાકોરજીનું જલ ભરવા જઈએ ને કંઈક આવીએ રસ્તામાં ને અમારા પર એવું કંઈક ફેંકે કે બધું અપરસ છવાઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું, હવે તમારા ઉપર જે વસ્તુ નાખે ને એને મારી પાસે લઈ આવી. અને પેલો જલગરી જલ ભરીને આવતો હતો ને કપડાથી સફાઈ કરતા હશે, લઈને કપડું ફેંક્યું એના ઉપર.
અને પેલો ગુસ્સે થયો, પણ મહાપ્રભુના વચન યાદ આવ્યા કે જે નાખે મારી પાસે લઈ આવજો. કપડું લઈને ગયો મહાપ્રભુ પાસે, બતાવ્યું જો આ હમણાં પર નાખ્યું, અપરસ સોવાઈ ગઈ, ફરી અપરસ કરવા જવું પડશે. મહાપ્રભુજી કહ્યું લાવ મને આપ. અને કપડું લીધું, મહાપ્રભુજીએ પલાળ્યું, જલમાં કોરું કર્યું, એની દિવેટ બનાવી કોડિયામાં ઘી ભર્યું અને ઠાકોરજી આગળ એનો દીપક પ્રગટાવ્યો. અને અહીંયા કપડું બળવા લાગ્યું, એની સાથે સાથે માજીના હૃદયમાં રહેલા દોષો બળવા લાગ્યા. અને જ્યાં આખી દિવેટ બળી ત્યાં માજીનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, પોતાની ભૂલોનું ભાન થયું, મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થયું. દોડતા આવ્યા અને મહાપ્રભુજીના ચરણોમાં પડીને કહ્યું મારો સ્વીકાર કરો, મને બ્રહ્મ સંબંધ આપીને આપના શરણે લઈ. તો મહાપ્રભુજી દોષોને બાળનારા છે, અજ્ઞાનને બાળનારા છે, દુઃખોને બાળનારા છે. ગુરુ કૃપા થાય તો આ ત્રણેય વસ્તુ હરી જાય. અનેક પ્રસંગો આપણે વાર્તા સાહિત્યમાં પણ જોઈએ, કેવા કેવા દુઃખ લઈને જીવો શરણે આવ્યા અને મહાપ્રભુજીની કૃપાથી સમસ્ત દુઃખોથી નિવૃત્ત થયા. આમ ભક્તોની આરતીને હરનારા શ્રી મહાપ્રભુજી છે. અને એવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. શ્રી વલ્લભાધીશ કી. આગળ નામ આપતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणाय नमः. श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणाय नमः. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુ છે. જો હિન્દુ ધર્મમાં સૌથી મોટું કાર્ય મહાપ્રભુજીએ કર્યું હોય તો ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. પ્રાચીન આચાર્ય મહાપ્રભુજી પહેલાના આચાર્યો હતા, એ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ મીન્સ ઓથેન્ટિક ગ્રંથ માનતા. ત્યારે 3 ગ્રંથોને પ્રમાણ માનતા, વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી. પણ મહાપ્રભુજીએ આ ચારેયનો એક ઉપદેશ કરાવી અને જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એ જ વાતનો વિસ્તાર ભાગવતજીમાં છે. એમ ચારેયની એક વાક્યતા બતાવી ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે. અને 7 પ્રકારે ભાગવતજીના અર્થો મહાપ્રભુજી પ્રગટ કરે. આજે દુનિયાભરમાં જ્યાં પણ ભાગવત કથા થાય, ભલે કોઈ નામ લે કે ન લે, પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ ન શકે. સુબોધનીજી નામની ટીકા મહાપ્રભુજીએ પ્રગટ કરી અને તત્વાદીપ નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણ, આ 2 ગ્રંથો દ્વારા 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે અર્થો ભાગવતજીના બતાવ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે ને અક્ષરે એક અક્ષરના અર્થ કર્યા. જે સુબોધિની ટીકા નામથી પ્રસિદ્ધ છે. ભાગવતજી પર મહાપ્રભુજીની સુબોધિની ટીકા. અને આમ ભાગવતજીના અદ્ભુત અર્થો બતાવ્યા. કારણ કે જેટલા વિદ્વાનો થયા એ બધાએ પોતાના મતિ પ્રમાણે અર્થ કર્યા. મહાપ્રભુજીની વિશેષતા શું છે કે અન્ય જેટલા દુનિયાના મહાન બુદ્ધિમાન લોકો થયા, વિદ્વાનો થયા, આચાર્યો થયા, બધાએ પોતાની બુદ્ધિ પ્રમાણે અદ્ભુત અર્થો કર્યા. પણ મહાપ્રભુજીએ એ અર્થ બતાવ્યો જે સુખદેવજી કહેવા માંગે છે. ગ્રંથના કર્તા જે કહેવા માંગે છે એ અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. અને એટલા માટે મહાપ્રભુજીને ટીકા શિરમોર માનવામાં આવે કે જે સુખદેવજી કહેવા માંગે છે એ અર્થોને પ્રકાશિત મહાપ્રભુજી કરે છે. અને આમ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરનારા, કારણ કે જે રીતે દશમસ્કંદ આદિ પર સુબોધની ટીકા છે, ક્યાંય તમને એવા અર્થો ન મળે. અદ્ભુત અર્થો કર્યા. વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. સ્વયં મહાપ્રભુજી વ્યાસાશ્રમ જ્યારે પધાર્યા અને ત્યાં વ્યાસજી સાથે યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર મહાપ્રભુજીની 3 દિવસ ચર્ચા થઈ. મહાપ્રભુજી સ્વયં નૈમિષારણ્ય પધાર્યા ત્યારે 88,000 ઋષિઓ ત્યાં પધાર્યા.
આમ ભાગવતના અર્થોને અદ્ભુત રીતે પ્રગટ કર્યા. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે 84 વૈષ્ણવમાં, જ્યારે પોતે કથાકાર હતા અને કથા કહેતા હતા, મહાપ્રભુજી ત્યાં પધાર્યા ચાલતા ચાલતા અને કહ્યું કે આ શ્લોક પર હજી કહો. પદ્મનાભદાસજી હજી થોડું વર્ણન કર્યું. મહાપ્રભુજી કે હજી કહો આ શ્લોક ઉપર. 3 વાર આમ કર્યું ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું કે જે સુખદેવજીએ કહ્યું એ બધું મેં કહી દીધું, હવે કંઈ આગળ હોય તો આપ અહીંયા બિરાજો ને કહો. અને ત્યારે સ્વયં મહાપ્રભુજી વ્યાસપીઠ પર બિરાજમાન થયા અને અનેક સમય સુધી એ શ્લોક પર ચર્ચા કરી. અને ત્યારે કથા પૂરી થઈ ત્યારે પદ્મનાભદાસજીને પૂછ્યું કે આ બધું ક્યાંથી આવ્યું પદ્મનાભદાસ? ત્યારે પદ્મનાભદાસજી 2 હાથ જોડીને કહ્યું કે જ્યારે પ્રભુ પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો પછી એમાં બાકી શું રહે? આપ તો સ્વયં પ્રભુ રૂપ છો અને જ્યારે આપ પોતાની કથાનું વર્ણન કરો તો પછી અમારા જેવા જીવો એ ક્યાં જાણી શકવાના? આપ જ એનું વર્ણન કરી શકો. તો આમ ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રકટ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુ. જ્યારે આપના પુત્ર શ્રી ગોપીનાથજી, એટલે કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય, આગળ નામ આવશે 1000 નામ કહેવા વાળા, કારણ કે એવો આગ્રહ હતો કે રોજ ભાગવતજીનું આખું પારાયણ કરે પછી જ અન્ન જળ લે, એવો નિયમ ગોપીનાથજી. તો 3 દિવસે પારાયણ પૂરું થતું, શરીર સુકાવા લાગ્યું. 3 દિવસે વારો આવે અન્ન જળ લેવાનો. મહાપ્રભુજી જોયું ને બોલાવ્યા અને કહ્યું, બાબા આપનું શરીર કેમ આમ સુકાય છે? ત્યારે કહ્યું કે ભાગવતજી પારાયણનો નિયમ લીધો છે અને જ્યાં સુધી ભાગવતજીનું સમગ્ર પારાયણ ન કરું ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નહીં કરું એવો નિયમ લીધો છે. ત્યારે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામ બનાવીને ગોપીનાથજીના અને કહ્યું કે આનો પાઠ કરશો તો આખા ભાગવતજીનું પારાયણ બરાબર થઈ જશે. અને આમ પુરુષોત્તમ સહસ્ત્ર અદ્ભુત છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામ એક અધ્યાયની જે લીલાઓ એમાં વર્ણિત કરી એક નામ દ્વારા, અને તમે આખો પાઠ કરો તો આખું ભાગવતજીનું પારાયણ થઈ જાય. તેવા મહાપ્રભુજી ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવા વાળા. તમે જ્યારે કોઈ વિદ્વાનો જોડે બેસીએ અને ત્યારે એક શ્લોકો પર સુબોધજીની ચર્ચા થાય તો સુબોધજી પણ બહુ અદ્ભુત છે, પણ થોડી વાંચન, થોડી એનું જ્ઞાન જોઈએ ત્યારે સુબોધજી સમજમાં આવે કે એક અક્ષરોના જે અર્થો કર્યા છે એ આજ સુધી કોઈ કરી શક્યું નથી. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આગળ નામ કહેતા વંદન કરતા શ્રી ગુસાઈજી કહે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદના સ્થાપન કરવા વાળા. જો આપણે ત્યાં માયાવાદ પ્રસિદ્ધ હતો, નિરાકાર બ્રહ્મની ચર્ચાઓ કરવામાં આવતી હતી, પણ મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે કે અમારા પ્રભુ સાકાર છે. અને એમે દુનિયામાં જ્યાં જ્યાં નિરાકારની ઉપાસના લોકો કરે છે ક્યાંક ને ક્યાંક સાકારનો આશ્રય તો કરે જ છે. કોઈ કે હું જ્યોતિનું ધ્યાન કરું, સાકાર રૂપને ન માનું, તો જ્યોતિ એ ચોરસ કેમ નહીં, આમ જ કેમ જ્યોતિના આકાર? કોઈ પણ આકારનો આશ્રય સાકાર જ છે. નિરાકાર જ્યારે ઉપાસના કરો તો ઇન્દ્રિયો સમાપ્ત થઈ. આપણને અંધારામાં કેમ દેખાતો નથી? કારણ કે એમાં કોઈ આકાર નથી દેખાતો, અને એટલા માટે આંખને દેખાતું નથી. કારણ કે આંખ છે તો આકારનો આશ્રય કરે છે. એને એટલે દુનિયામાં જે નિરાકાર બ્રહ્મની વાત કરનારા છે એમના ધર્મ સ્થાનો ચોક્કસ આકારના કેમ હોય છે? એ પણ સાકારની જ ઉપાસના છે. કોઈ પણ આકારનો આશ્રય એ સાકારનો જ આશ્રય. તમે ભગવાનને આમ ન કરો તો આ આકારનો આશ્રય કરો છો, ત્યારે એના શેપ કેમ જુદા નથી હોતા? કેમ પર્ટિક્યુલર શેપનું જ બનાવવામાં આવે છે? કારણ કે એ પણ સાકારની ઉપાસના. મહાપ્રભુજી કહે સાકારની વ્યાપકતા નિરાકાર જેવી લાગે છે. જેમ આપણને દરિયો એમ લાગે કે આનો તો અંત જ નથી, કારણ કે એની વિશાળતા એવી હોય, અને વિશાળતાને કારણે નિરાકાર લાગે, પણ એનો ચોક્કસ આકાર છે, પણ એની વ્યાપકતા નિરાકાર છે. એમ પ્રભુ પણ સાકાર રૂપે છે પણ એટલા વિરાટ છે કે આપણને નિરાકાર જેવા ભાસે છે. આપણું સામર્થ્ય સીમિત હોવાને કારણે એ સાકાર બ્રહ્મ પણ નિરાકાર જેવા ભાસે છે.
તો આપણે ત્યાં તો સાકારની ઉપાસના છે, અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રભુનું સ્વરૂપ પધરાવી, પુષ્ટાવી અને એમને બાલ ભાવ, કિશોર ભાવ, અનેક ભાવોથી ઠાકોરજીને લાલ લડાવવામાં આવે. કારણ કે સાકારની ઉપાસના, બાલભાવની ઉપાસના, સ્વરૂપની ઉપાસના છે. આપણે ત્યાં ભક્તિ માર્ગમાં સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ એ બહુ મહત્વની છે. ચલો અહીંયા બેસેલા લોકોને હું એમ કહું કે તમે આમ આંખો બંધ કરીને પ્રભુને યાદ કરો જે તમારા ઘરે બિરાજે છે, તો શું તમને તમારા ઠાકોરજીનો ચહેરો યાદ કરો? તમે આમ આંખ બંધ કરો તો તમને તમારા લાલન કે શ્રીનાથજી દેખાય? તો देखो ભગવાનને યાદ કરો તો લોકો આમ ગોતે કયા ભગવાનને ક્યાં યાદ કરવું, કયો ફેસ યાદ કરો. કમથી કમ, આ તો મિનિમમ કહું છું કે કમથી કમ આપણને આપણા ઠાકોરજીનું મુખારવિંદ યાદ છે. સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ, આ ગોપીઓની ભક્તિમાં આગળ નહીં વધી શકાય. આ સ્વરૂપ નિષ્ઠા થવી બહુ જરૂરી છે. તમે કોને પ્રેમ કરો છો એ તમને ખબર હોવી જોઈએ. જે ભગવાન હાથમાં લઈને ભજવા લાગો એ પ્રેમ નથી. પ્રેમ તો અનન્યતા માંગે. ભક્તા એકાંતિનો મુખ્ય, નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે. અને એટલા માટે એ પ્રેમીને ઓળખવું બહુ જરૂરી છે. અને એટલા માટે તમને સ્વરૂપાસક્તિ છે. જો નારદજી તો ભક્તિ સૂત્રમાં 11 પ્રકારની આસક્તિ નારદ ભક્તિ સૂત્રમાં બતાવી છે. એમાં ગુણાસક્તિ, એમાં સ્વરૂપાસક્તિ પણ છે. જો જે ગુણોને જોઈને થાય પ્રેમ, જે પ્રભાવને જોઈને, જે સામર્થ્યને જોઈને જે ભક્તિ થાય એ મર્યાદા ભક્તિ, અને જે સ્વરૂપને જોઈને થાય એ પુષ્ટિ ભક્તિ. પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે, સર્વસમર્થ છે, બધાનું પૂરું કરનારા છે, આવું જોઈને જે પ્રેમ કરે ને મર્યાદા ભક્ત. કારણ કે જે દિવસે એની કૃપા નહીં દેખાય ને એ દિવસે એના માટે અભાવ આવી જશે. આ બધાનું કરે મારી જોડે જ શું વાંધો છે? કારણ કે જે દિવસે એનો પ્રભાવનો અહેસાસ નહીં થાય તો અભાવ આવી જશે. પણ અમારા ગોપીઓની ભક્તિ તો સ્વરૂપની ભક્તિ છે કે તું પ્રભુ કઠોર બન, કૃપાળુ બન, અમને તરછોડ, અમને પાડ, અમને ઉઠાડ, જે કંઈ પણ કરે, પણ અમે તો તને ચાહીએ છે, અમે તો તને પ્રેમ કરીએ છે. તું ગમે તેટલો કઠોર થા પણ અમે તને પ્રેમ કરવાનું નહીં છોડીએ. આ છે સ્વરૂપાસક્તિ, આ છે સ્વરૂપ નિષ્ઠા, આ છે ગોપીઓની ભક્તિ. કે પેલું કહ્યું પ્રભુએ પરીક્ષા કરી કે કોઈ મારા પેટમાં દુખે છે ને કોઈના ચરણની ધૂળ લઈ આપ. નારદજી બધે ગયા ને બધા એમ કે અરે અમને તો નરકમાં જગ્યા ન મળે જો અમારા ચરણની ધૂળ ભગવાન લેતો. અને બધાએ ના પાડી. ત્યારે પ્રભુએ કહ્યું કે હવે ગોપીઓ પાસે જાઓ. ગોપીઓ પાસે આવ્યા ને કહ્યું તમારા ચરણની ધૂળ પ્રભુને લેવી છે. કહ્યું કે ધૂળ શું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે અમને નરકમાં જગ્યા ન મળે પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છીએ. આ છે પુષ્ટિ ભક્તિ, આ છે સ્વરૂપની ભક્તિ. એટલે મુખ્ય ભેદ મર્યાદા અને પુષ્ટિનો. જ્યાં પ્રભાવ અને સામર્થ્યને જોઈને પ્રેમ થાય એ મર્યાદા ભક્ત, અને જ્યાં કેવલ સ્વરૂપને જોઈને થાય એ પુષ્ટિ ભક્ત છે. કે તું ગમે તેવો કઠોર થા પણ અમે તને ચાહવાનું નહીં છોડીએ, જેમ ગોપીઓ પ્રભુને ચાહે છે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर खिले ना खिले, चांद तारे मुझको तेरा उजाला सदा चाहिए, मुझको तेरा उजाला सदा चाहिए. મને તો તારી જરૂર છે, મને તારી પાસે કઈ નથી જોઈતું, મને તો તારી જરૂર. હું તને માંગવા આવું છું, તારી પાસે કઈ માંગવા નથી આવતો. આ પુષ્ટિ ભક્તિ.
तो साकार ब्रह्मवादैक स्थापकाय नमः। श्री ठाकुरजी ने साकार रूपे वर्णन करनारा श्री महाप्रभुजी છે. અને ભગવદ ગીતામાં પણ જ્યારે અર્જુન સાથે ભગવાનની ચર્ચા બતાવવામાં આવી છે કે સાકારને ભજવું કે નિરાકારને, ત્યારે પ્રભુએ પણ કહ્યું કે નિરાકાર તારા માટે દુર્લભ છે, દુર્ગમ છે, તું સાકારની ઉપાસના કર, તારા માટે એ શ્રેષ્ઠ છે. અને એટલા માટે પ્રભુને પણ નિશ્ચિત આકારે, જો આપણે ત્યાં સ્વરૂપનો પણ નિશ્ચિત આકાર હોય છે, કેવા સ્વરૂપ પુષ્ટાવા, કેવા પધરાવા. આપણે ત્યાં જયારે પુષ્ટાવતા હોય ત્યારે છપાયેલા સ્વરૂપ નથી લેતા, દોરેલા લેતા. લાલન પણ પધરાવો તો લાલન કેવા હોવા જોઈએ, શ્રીનાથજી પધરાવો તો શ્રીનાથજીમાં કેવા ચિહ્નો બિરાજમાન હોવા જોઈએ. સ્વરૂપનો પણ એક વિશેષ પ્રકારનો આકાર. આપણે ત્યાં અનેક પ્રકારના છે, 7 સ્વરૂપ છે તે શ્રીનાથજીને જ જુદી જુદી લીલાના છે. એ શ્રીનાથજી જુદી જુદી લીલાના 7 સ્વરૂપે પ્રગટ છે. એ સ્વરૂપોમાં ક્યારે ભેદ નહીં જોવો. તમે જોવા જાઓ તો 7 સ્વરૂપ તમને શ્રીનાથજીમાં દેખાય. પહેલું સ્વરૂપ મથુરાધીશનું, તો મથુરાધીશની જેમ ગોળ પીઠિકા છે, તો શ્રીનાથજીની ગોળ કંદરા જુઓ તો તમને મથુરાધીશનું સ્મરણ થાય. બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું, એમના બંને હાથ કમર પર છે મુઠ્ઠીવાળા, તો શ્રીનાથજીનો મુઠ્ઠીવાળો હાથ જુઓ તો તમને વિઠ્ઠલનાથજીનું સ્મરણ થાય. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું, ચોરસ પીઠિકા, તો શ્રીનાથજી બાવાની ચોરસ કંદરા જુઓ તો તમને દ્વારકાધીશનું સ્વરૂપનું દર્શન થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, આ હાથ ઊંચો કરીને ગિરિરાજ બાવાને ધારણ કરનારું સ્વરૂપ, તો શ્રીનાથજીનો ઊંચો હાથ જુઓ તો તમને ગોકુલનાથજીના દર્શન થાય. પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, તો શ્રીનાથજી બાવાનું મુખારવિંદ જુઓ તો તમને ગોકુલ ચંદ્રમાજીનું સ્મરણ થાય. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજી બાવાની ચીબુકનો ભાગ જુઓ તો તમને બાલકૃષ્ણલાલજીની શુદ્ધિ થાય. સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું, અને બંને બાજુ સ્વામીજી બિરાજમાન છે, તો શ્રીનાથજી બાવાના બંને કુંડળવાળા મુખારવિંદના દર્શન કરો તો તમને મદન મોહનલાલજીનું સ્મરણ થાય. આમ 7 સ્વરૂપ શ્રીનાથજીની ભીતર બિરાજમાન. એ શ્રીનાથજીની જુદી જુદી લીલાઓનું છે. અને પુષ્ટિ માર્ગની એ દિવ્યતા છે કે આટલા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો કોઈ પણ ધર્મમાં નથી. તમે જો ઐતિહાસિક રૂપે જોવા જાઓ તો આપણું નિધિ, આપણું વૈભવ શું છે પુષ્ટિ માર્ગનો, કે આટલા 84,252 ના જે નિધિ સ્વરૂપો છે, લગભગ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે. કોઈના મંદિરો કદાચ મોટા હોઈ શકે, પણ શ્રીનાથજી બાવા જેવું સ્વરૂપ ક્યાંથી લાવે? આવા 7 નિધિ જેવા સ્વરૂપો ક્યાંથી લાવે? આ સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે. અને કૃપા મંદિર મોટા હોવાથી નથી થતી, કૃપા તો સ્વરૂપની દિવ્યતાથી થતી હોય છે, કે જ્યાં પ્રગટ રૂપે ભગવાન બિરાજતા હોય, કૃપા તો એનાથી થાય છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે કે આટલા સ્વયંભૂ સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા શ્રીનાથજી બાવા જેવા દિવ્ય સ્વરૂપ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના માથે બિરાજે છે. એ આપણો વૈભવ છે પુષ્ટિ માર્ગ. તો સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. અને આગળ કહેતા શ્રી ગુસાઈજી વંદન કરતા શ્રી મહાપ્રભુજીને કહે, વેદ પારગાય નમઃ, વેદ પારગાય નમઃ, વેદ પારગાય નમઃ, વેદ પારગાય નમઃ. તો વેદનો પાર પામેલા એવા શ્રી આચાર્ય ચરણ છે કે વેદના મૂળ તત્વોને જાણનારા શ્રી મહાપ્રભુજી. વેદમાં જે વાત કરી છે રસો વૈ સહ, રસરૂપ પરમાત્માની, અને એ જ રસરૂપ પરમાત્માનો રસ પ્રકારની સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગી સેવા પ્રકારથી આપ્યો છે. તો વેદનો જ સાર, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મૂરહો રસિકા ભુવિ ભાવુકા. જે ભાગવતજીમાં કહ્યું કે વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે. અને એ ભાગવતજી ભાગવત સુધા રસ મત કે અપનો પંથ જતાયો. અને એ જ ભાગવતજીનું મંથન કરી જે સાર રૂપે આપ્યું મહાપ્રભુજી, એ આપણો સેવા પ્રકાર એ ભાગવતજીનો સાર છે. એટલે કે ભાગવતજીની જે સમગ્ર લીલાઓ છે એ આપણે સેવા દ્વારા આપણે એનો આનંદ લઈએ છીએ. એટલે ભાગવતજીનો એ જે સાર હતો એ સેવા માર્ગ રૂપે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. એટલે વેદના પારગ એવા શ્રી મહાપ્રભુજી છે. અને આગળ નામ કહેતા શ્રી ગુસાઈજી કહે, માયાવાદ નિરાકર્ત્રે નમઃ,
માયાવાદ નિરાકર્ત્રે નમઃ. માયાવાદનો નિરાશ કરનાર શ્રી મહાપ્રભુજી. કારણ કે માયાવાદ હતો કે જે જગતને મિથ્યા માને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પણ મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મત છે કે મહાપ્રભુજી કહે કે અહીંયા તો જગત પણ સત્ય છે, પણ જે આ સંસાર છે એ મિથ્યા છે, જે માનવ સર્જિત છે. કારણ કે ભગવાન જો સત્ય હોય તો સત્યમાંથી સત્ય જ પેદા થાય, સત્યમાંથી અસત્ય પેદા ન થઈ શકે. કાર્ય કારણ અભેદાત રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. સોનામાંથી તમે કુંડળ બનાવો, બંગડી બનાવો, વીંટી બનાવો, પછી આપણે એને વીંટી કહીએ, પછી બંગડી કહીએ, પછી કુંડળ કહીએ, પણ મૂળમાં તો સોનું જ છે. એમ ભગવાનમાંથી જગત પેદા થાય છે. આપણે રૂપ નામના ભેદથી ઓળખીએ છીએ, જુદા રૂપથી, જુદા નામથી, પણ એ તો બ્રહ્મ સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વસિત સે સોત્સ્મ્યહમ. જે ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. જેમ નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. આ જુદા જુદા રૂપે તું જ ભાસી રહ્યો છે. એ જ લીલા કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો મહાપ્રભુજી માયાવાદનો નિરાશ કરી સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ, અને આપ કેવા છો? શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરવાના. અને માયા પ્રભુની દાસી છે, મહાપ્રભુજી કહે છે. એ તો પ્રભુને આધીન છે, પ્રભુ એને આધીન થતા નથી, પ્રભુ એનાથી બંધાતા નથી, પ્રભુ તો એના પર છે. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ. તે જે ભગવદ્ ગીતામાં કહ્યું, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યાયા છે. પણ કોણ તરી જાય માયા? જે મારા છે તરી. જેમ પેલો માછીમાર જાળ નાખે માછલી પકડવા માટે, એટલે હોશિયાર માછલીઓ હોય ને એ દૂર ના ભાગે, માછીમારના પગ પાસે આવી જાય. તો જે પગ પાસે આવી ગઈ હોય માછલીઓ બચી જાય, અને જે દૂર ભાગી હોય એ બધી જાળમાં ફસાઈ જાય. એમ પ્રભુએ માયા રૂપી જાળ નાખી, જે પ્રભુથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, અને જેણે પ્રભુના ચરણ પકડી લીધા, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ, તે એ માયાને તરી ગઈ, એ જ તરી જાય. જો તમે જેવું બોલો ને એવું ઠાકોરજી કરે. આપણે કહીએ મારું મારું મારું, તો પ્રભુ કે તને મારું. અને આપણે કહીએ તારું તારું તારું, તો પ્રભુ કે તને ભવસાગર તારું. આપણે જેમ બોલી એમ ઠાકોરજી કરે. મારું બે અરુ મોર તોર તે માયા. તુલસીદાસજી પણ કહે આ મારું ને તારું એ જ માયા. અને આપણે તો બ્રહ્મ સંબંધ લઈએ ને, એટલે મારું અને હું આ બંનેનું સમર્પણ એ જ બ્રહ્મ સંબંધ છે. આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એવો હું જીવ આજથી તારો થાઉં છું, તને આત્મા સહિત સમર્પણ કરું છું. આજથી હું તમારો છું, હે કૃષ્ણ હું તારો છું. આજ માયાનું સમર્પણ થઈ ગયું. આજ હું ને મારાનું સમર્પણ. બ્રહ્મ સંબંધ લેવું એટલે કે પોતાની અહમતા મમતાનું સમર્પણ કરી. કારણ કે જે સમર્પિત થયો, ભગવાનનું વચન છે કે જે મારો અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનું યોગ અને ક્ષેમ હું વહાવું છું, એનું હું વહન કરું છું. અને એટલા માટે ભક્તિ માર્ગમાં પહેલું પગથિયું છે શરણાગતિ. બસ બીજું કાંઈ યાદ ન રહે તો આખો દિવસ એક વસ્તુ યાદ રાખવી, હે કૃષ્ણ હું તારો છું. એના બનીને ભલે ને ગમે તેટલા સંસારમાં ફરો, કોઈ વાંધો નથી. કારણ પાણી માટે જ નાવ છે. પણ પાણીમાં નાવ રહે બરાબર, પણ નાવમાં પાણી આવી જાય તો પછી નાવ ડૂબી જાય. એમ જ સંસારમાં ભલે રહીએ પણ તરીએ, ડૂબીએ નહીં. કારણ આપણા હૃદયમાં સંસાર નથી, ભગવાન છે. ભગવાનના થઈને ગમે તેટલો સંસાર કરો, સંસાર તમને બાંધી નહીં શકે. કારણ તમે સંસારમાં છો, પણ સંસાર તમારામાં નથી, તમારામાં ભગવાન છે. તમે શરણાગત છો અને માયા તમને સતાવી શકતી નથી, કારણ કે તમે ભગવાનના. જેમ કોઈના ઘરે તમે જાઓ
અને એને કૂતરું પાડ્યું. અને જ્યાં તમે ગેટ ખોલવા જાઓ ને કૂતરું વસ્તુ આવે એટલે તમે ગભરાઈ જાઓ. એટલે શું કરો તમે? તો જેનું ઘર હોય કે વિનયભાઈ બૂમ પાડો. એટલે વિનયભાઈ શું કરે? ટોમી એટલે કૂતરાનો અવાજ લગાવે એટલે દોડતું આવી એમના પગ પાસે બેસી જાય અને તમે ઘરમાં ઘૂસી જાઓ. એમ જ તમે ભગવાનના ધામમાં ગયા એટલામાં સૌથી પહેલા માયા કરડવા આવે. આ હું મારું આ આવે ત્યારે માનવું કે આ ભગવાને કૂતરું છોડ્યું. તમે અંદર પ્રવેશી શકતા નથી. એટલે તમારે શું કરવાનું? હે શ્રીનાથજી બાબા, હે મહાપ્રભુજી, જ્યાં અવાજ લગાવો એટલે શ્રીનાથજી બાબા કે માયા, જ્યાં અવાજ લગાવે એટલે માયા દોડતી પ્રભુના ચરણે આવે અને તમને શ્રીનાથજીના ધામમાં પ્રવેશ મળી જાય. મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે, જે મારો થયો એ તરી ગયો છે. તેમ અહીંયા મહાપ્રભુજી માયાવાદ નિરાકર્ત્રે નમઃ, માયાવાદનો નિરાશ કરનારા છે કે માયા તો પ્રભુની દાસી છે. પ્રભુ એનાથી મોહિત થતા નથી, પ્રભુ એનાથી બંધાયેલા નથી. એ તો એક શક્તિ રૂપ છે અને એ સંસાર ચલાવવાનું કાર્ય કરે છે. એમ કહી આગળ નામ કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે સર્વવાદી નિરાશ કૃતે નમઃ, સર્વવાદી નિરાશ કૃતે નમઃ. સર્વવાદીઓને નિરસ્ત કરનારા મહાપ્રભુજી છે. જ્યારે ગણકાભિષેકનું કાલે આપણે દર્શન કર્યું, કૃષ્ણદેવરાયની સભામાં સર્વ વિદ્વાનો બિરાજમાન છે અને સર્વને નિરાશ કરનારા, સર્વને નિરુત્તર કરનારા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે મહાપ્રભુજી તો શુદ્ધ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય કરવા ભૂતળ પર પધાર્યા છે અને એટલા માટે શુદ્ધ પ્રભુની ભક્તિ કઈ રીતે જીવ કરી શકે એના પથદર્શન માટે મહાપ્રભુજી પધાર્યા છે. એટલે જેટલા તર્કો વિતર્કો કુતર્કો છે એ બધાને નિરસ્ત કરી મહાપ્રભુજીએ શુદ્ધ ભક્તિનો માર્ગ આપ્યો. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, એનાથી સંસારના દુઃખોની નિવૃત્તિ થશે અને બ્રહ્મનું બોધન થઈ જશે. અને એટલા માટે વિશુદ્ધ પુષ્ટિ ભક્તિનો, વિશુદ્ધ ભક્તિ કોની? ભક્ત તો અનેક થયા, કોના જેવી ભક્તિ કરવી? તો કે યથાવ્રજ ગોપિકા નામ, જેવી ભક્તિ ગોપીજનોએ કરી એ શ્રેષ્ઠ ભક્તિ એમ નારદજીએ કહ્યું, એમ સર્વ આચાર્યોએ કહ્યું છે. અને એટલા માટે મહાપ્રભુજીએ પણ આપણને ગોપીજનોની ભક્તિ આપી કે જે રીતે ગોપીજનો ભક્તિ કરે છે આપણે પણ ગોપીજનોની જેમ ભક્તિ કરીએ છીએ. એટલે પુષ્ટિ માર્ગ સમજવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. દરેક પ્રસંગે, દરેક ઘટનાએ, દરેક સંજોગોમાં એટલું વિચારી લેવું કે આવો સંજોગ કોઈ ગોપીના જીવનમાં આવે તો ગોપી કયો નિર્ણય લે, શું કરે. બસ આટલો વિચાર કરી લો ને તો તમને આપમેળે જવાબ મળી જશે અને એક સાચા વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય બની જશે. દરેક સંજોગો, દરેક પરિસ્થિતિમાં આટલું વિચારવું કે આવો સંજોગ જો કોઈ ગોપીના જીવનમાં આવે, કોઈ મહાપ્રભુના સેવકના જીવનમાં આવે તો એ શું કરે? આપમેળે જે ઉત્તર મળે એ તમારો જીવનનો રસ્તો છે. બસ એ ગોપી શું કરે તો તમને આપમેળે એક વૈષ્ણવી ઉપજો. હું તો કહું સંસારના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ પણ કોઈ વ્યક્તિ બનીને ન કાઢતા, એક વૈષ્ણવ બનીને કાઢજો તો જીવનમાં શાંતિ આવશે. નહીં તો સંસારના પણ ઉકેલ કોઈ વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો અહંકાર, મમતા, દ્વેષ, રાગ આ બધું આડે આવી જશે. અને જ્યારે આ બધું આગળ રાખીને ઉકેલ કાઢશો ને તો ઉદ્વેગ સિવાય જીવનમાં કંઈ નહીં મળે, ક્લેશ સિવાય બીજું કંઈ નહીં આવે. પણ આ જ્યારે સંસારના પ્રશ્નો પણ આવે તો એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢો કે આવા સંજોગોમાં એક વૈષ્ણવે શું કરવું. જ્યારે આવો વિચાર કરશો ને તો જે જવાબ મળશે ને એ જીવનમાં શાંતિ આપનારો હશે. કદાચ વસ્તુ જતી રહેશે પણ આનંદ મળી જશે. અને પેલું પરાણે વ્યક્તિ બનીને વસ્તુ મેળવી લીધી પણ એવું નહીં માનવું કે વસ્તુ આવવાથી સુખ અને શાંતિ આવી જ જવાના. જો શાંતિ વસ્તુ અને સાધનોથી નથી આવતી, શાંતિ સમજથી આવે છે. જે જીવનમાં સમજ નથી મેળવતો અને કેવલ વસ્તુ પદાર્થો જ મેળવવા જાય છે એના જીવનમાં શાંતિ નથી આવી શકતી. જીવનમાં સમજ શાંતિ આપે છે. એક ગીત ઉડતું હતું આકાશમાં અને ઝાડની ટોચ ઉપર બેસી ગયું, શાંતિથી બેસી ગયું.
એક સસલું જતું હતું, એને જોયું કે ઝાડ પર આ ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. અને ઝાડ નીચે જ્યાં શાંતિથી બેસવા ગયો, 2 મિનિટ થઈને એમાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું. ત્યારે પેલા સસલાએ પૂછ્યું કે પેલું ગીધ બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ પકડો છો? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જ્યાં વિચારોની, વ્યવહારની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. વસ્તુઓ જીવનમાં અશાંતિ પેદા કરે છે, પણ સમજ, જ્યારે વિચારોની ઊંચાઈ મળે, સમજની ઊંચાઈ મળે, એનાથી જ જીવનમાં શાંતિ આવે છે. અને એટલા માટે શાંતિ મેળવવા ક્યાંય ભાગતા નહીં, કારણ કે શાંતિ નહીં, તમે તો એકાંતને શાંતિ માનો છો. બધાને છોડી રૂમ બંધ કરીને બેસી જાઓ, એને શાંતિ ન કહેવાય, એને એકાંત કહેવાય. અને એકાંતમાં હો ને ત્યારે તો દુનિયાભરના ટેન્શન માથે આવી ગયું. જ્યારે બધું કામ છોડીને એકલા સોફામાં ફ્રી થઈને બેઠા હો ને ત્યારે સૌથી વધારે ટેન્શનમાં હો. અને કામમાં બિઝી હો ને ત્યારે મન ભટકતું નથી હોતું, પણ એકલા બધા કામ છોડીને બેસો ને ત્યારે મન બધે જ જાય, વધારે અશાંત હોય. એકાંતમાં વધારે અશાંતિ હોય છે. તો એકાંત અને શાંતિમાં ફરક છે. શાંતિ તો સમજમાં આવે, લોકોની વચ્ચે પણ શાંત રહી શકાય, કામ કરતા કરતા પણ શાંત રહી શકાય, બધાની વચ્ચે ઊભા હોઈએ ભીડમાં તોય શાંતિ હોઈ શકે છે. એકાંત ભલે ન હોય પણ શાંતિ મેળવવી જોઈએ. અને એટલે જ ક્યાં છે શાંતિ? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં તો ભગવાન કે ક્યાં છે શાંતિ? કે મારી શરણાગતિ. શાંતિ અનેક પ્રકારની હોય. પાછી ઘણીવાર અમે વિદેશ, અમેરિકા બધા જઈએ ને ઘણીવાર વડીલો ત્યાં રહ્યા હોય, 6 મહિના થઈ ગયા હોય એટલે ગળા સુધી આવી ગયા હોય. કારણ કે અમેરિકામાં તો બહાર નીકળો તો માણસે ના દેખાય. અને અમે મળી શાંતિ છે ને, પેલા એમ ભયંકર શાંતિ જો જે અહીંયા કોઈ દેખાતું જ નથી. તો શાંતિ પણ ભયંકર હોય. આપણે નથી કે સ્મશાન શાંતિ છે, યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ પણ કેટલા પ્રકારની હોય છે. તો આપણે એવી ભયંકર શાંતિ નથી જોઈતી, આપણે તો આનંદાત્મક શાંતિ જોઈએ છે, અને એ પ્રભુના ચરણોમાં છે. જીવનમાં અનેક પ્રકારની શાંતિ હોય છે, આપણે તો રસાત્મક અને આનંદાત્મક શાંતિ જોઈએ કે જેનાથી હું મારી જાતનો આનંદ માણી શકું, મારા ભક્ત થવાનો આનંદ માણી શકું, ભગવાન મેળવવાનો આનંદ માણી શકું. એવી મને શાંતિ જોઈએ. અને એવી શાંતિ ક્યાંક હોય તો પ્રભુના ચરણમાં છે. તો આમ સર્વવાદી નિરાશકૃત, સર્વવાદોનો નિરાશ કરી અને શુદ્ધ ભક્તિની સ્થાપના કરવા વાળા મહાપ્રભુજી છે એમ કહીને આગળ નામ કહેતા ગુસાઈજી કહે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ, ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. ભક્તિ માર્ગાબ્જ, અબ્જ એટલે કમળ, અને એને ભક્તિ માર્ગના કમળને ખીલવવા વાળા સૂર્ય રૂપ, માર્તંડ રૂપ શ્રી મહાપ્રભુજી છે. સાક્ષાત ભક્તિ માર્ગના સૂર્ય છો આપ. કારણ કે આપનું સાનિધ્ય ભક્તોના હૃદય કમળને ખીલવી નાખનારા છે. આપે વિશુદ્ધ ભક્તિ માર્ગની સ્થાપના ભારત વર્ષમાં કરી છે. ભક્તિ કા ડંકા ભારત મેં બજવાયા શ્રી મહાપ્રભુજી. ભક્તિનો ચારે તરફ પ્રચાર મહાપ્રભુજીએ કર્યો કે વિશુદ્ધ ભક્તિ દ્વારા જ જીવનું અત્યારે કલ્યાણ થઈ શકે એમ છે. અન્ય સર્વ સાધનો ફૂટી ચૂક્યા છે. અને મહાપ્રભુજી સૂર્ય રૂપ છે, કારણ કે જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા છે ત્યાં ત્યાં ભક્તિ માર્ગનો પ્રચાર થયો છે, પ્રકાશ ફેલાયો છે. ભગવાન પણ સૂર્ય, જો ભગવાન ન દેખાય તો ભગવત્તા તો દેખાય છે. જેમ કોઈ બપોરના 12 વાગે પૂછે શું સૂરજ ઉગી ગયો, ત્યારે તમે આમ બારીની બહાર આવી સૂરજ સામે જોઈ પછી એમ કહો કે આ સૂરજ ઉગી ગયો છે? ના, ચારે બાજુ જે પ્રકાશ દેખાય એ જ આપણને અહેસાસ કરાવે છે કે આ સૂરજ ઉગી ગયો છે. તો સૂરજ ઉગ્યો છે એને જોવા માટે સૂરજને જ જોવાની જરૂર નથી, એનો પ્રકાશ ખાતરી આપે છે કે સૂરજ છે. માટે એમ ભગવાનને છે એને જોવા માટે ભગવાનને જ જોવાની જરૂર નથી. ચારે બાજુ જે ભગવત્તા ફેલાયેલી છે એને જોઈને સમજી જવાય કે ભગવાન માથે બિરાજે છે. એની ભગવત્તા જે ફેલાયેલી, અરે હું છું એ જ અસ્તિત્વ બતાવે છે કે ભગવાન છે, આપણે છીએ એ જ બતાવે છે. આપણું અસ્તિત્વ કહે છે કે ભગવાન છે એટલે હું છું, કારણ કે એનો અંશ મારી અંદર બિરાજમાન. તો એની ભગવત્તા જ ભગવાન હોવાનું સૌથી મોટું પ્રમાણ છે.
તો મહાપ્રભુજી ભક્તિ માર્ગના સૂર્ય છે, અને સૂર્યને ઉગે તો કમળ ખીલે. તો કમળને ખીલાવવા માટે સૂરજે હાથ લાંબો કરવાની જરૂર નથી હોતી કે સૂરજ હાથ લાંબો કરી એક એક કળીના પાંદડીઓને ખોલીને કમળને ખીલવે, આવું ના. સૂરજનું અસ્તિત્વ જ કાફી છે કમળને ખીલવવા માટે, એનું હોવું જ કાફી છે. એમ મહાપ્રભુજીનું સ્મરણ જ કાફી છે આપણા હૃદયમાં ભક્તિનું કમળ ખીલવવા માટે. એના માટે મહાપ્રભુજી પુરુષાર્થ કરવાની જરૂર નથી, એનું હોવું કાફી છે, એને યાદ કરવું કાફી છે, એનું સ્મરણ કરવું કાફી છે. તો એવા ભક્તિ માર્ગના સૂર્યરૂપ શ્રી મહાપ્રભુજીને વંદન કરી આજની કથાના પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. કારણ કે આજે આગળ પણ કાર્યક્રમો છે, બાળકોનો સુંદર કાર્યક્રમ થવાનો છે. ત્યારબાદ મહાપ્રભુજીના વિવાહનો ઉત્સવ આપણે કરવાના છીએ કે મહાપ્રભુજી એકવાર પંઢરપુર પધાર્યા, ત્યાંથી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ અને નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. ત્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પંઢરપુર વિઠ્ઠોબાજીને મળવા પધાર્યા, અને વિઠ્ઠોબાજીને મળ્યા ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે હે શ્રી વલ્લભ, આપની પાસે હું એક વચન માંગવા માંગુ છું. મહાપ્રભુજી કહું, આપ આજ્ઞા કરો, આપ જે આજ્ઞા કરશો એ પૂરું કરીશ. એમ નહીં, મારા હાથમાં હાથ મૂકીને વચન આપો. અને મહાપ્રભુજી હાથમાં હાથ મૂકીને વચન આપ્યું કે આપ જેમ કહેશો એમ કરીશ. ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે આપ હવે ગ્રહસ્થાશ્રમ ધારણ કરો, આપ વિવાહ કરો, કારણ મારે પોતે આપના ઘરમાં બાળક બનીને પધાર્યું છે. અને જ્યારે વિઠ્ઠલનાથજીએ આ પોતાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે મહાપ્રભુજી ત્યાંથી કાશી પધાર્યા, અને ત્યાં મહાપ્રભુજીનો વિવાહનો ઉત્સવ થયો. અને એ વિવાહના ઉત્સવના આપણે દર્શન કરીશું. એ પૂર્વ બાળકોનો એક સુંદર કાર્યક્રમ થશે, એ લોકોને પ્રોત્સાહિત કરી અને ત્યારબાદ આપણો આગળનો કાર્યક્રમ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી, ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી અમને.